માધવા રાધે કૃષ્ણ ગોવિંદ ગોપાલ રાધે માધવા। द्वेष की जय। सर्वप्रथम तो पूज्यपाद 108 से द्वारकेश लालजी महोदय श्रीના ચરણ કમલમાં સાષ્ટાંગ દંડવત પ્રણામ અને અહીંયા ઉપસ્થિત સર્વે વૈષ્ણવ આજની એકાદશીના જય શ્રી કૃષ્ણ। વૈષ્ણવ સંઘ યુએસએ હર 11 આપણે સર્વે સાથે મળીને સત્સંગ કરીએ છીએ અને સત્સંગની વાત ઉપરથી હમણાં જ જેના વચનામૃતમાં સાંભળ્યું હતું સત્સંગ આપણે ઘણીવાર પ્રવચનને સત્સંગ માની લઈએ છીએ, પણ સત્સંગ એ હોય વૈષ્ણવ સાથે મળી અને ઠાકોરજીમાં જે ભાવ વધારે એ જ સાચો સત્સંગ છે અને આ સત્સંગ સાચે આપણને ડે ટુ ડે આપણી સેવામાં બહુ જ ઉપયોગી થાય છે। અલગ અલગ વૈષ્ણવો જે રીતે એનું આપણને સમજાવે છે, વેધર ઉત્સવ હોય, કીર્તન હોય કે આપણા 84 વૈષ્ણવની વાર્તા જે હોય શિક્ષાપત્ર પર, તો રિયલી આપણને ઠાકોરજીમાં વધારે ને વધારે રુચિ થાય છે અને મહાપ્રભુજીના સિદ્ધાંતો આપણે બહુ સરસ રીતે બધા વૈષ્ણવ સમજાવે છે। તો એક આપણા માટે જે જે આની સ્થાપના કરી છે વૈષ્ણવ સંઘ યુએસએની, એ અદ્ભુત છે અને આપણે તું હર હંમેશ સત્સંગમાં કહું છું કે જેટલો આભાર માનીએ એ આપસીનો ઓછો છે। હાલમાં જ નૈરોબીમાં એમનો સરસ ઉત્સવ ઉજવી રહ્યા છે, કથાનો ભાગવત કથાને જે વિશ્વ પરિક્રમાનું જે એમનું બર્થડેના જન્મદિવસ આઈ છે કે એના ઉપર આપણે 2 વર્ષ સતત અભિયાન વિશ્વની પરિક્રમા કરવાના છે અને જે લાભાર્થી કરવાના છે એ જ આપણા માટે બહુ જ ઉત્તમ છે કે જે ફર્સ્ટ ટાઈમ અમદાવાદમાં સ્કૂલ સ્થાપિત થશે, ઓલ ગર્લ્સ સ્કૂલ। તો રિયલી આપણે સર્વે એમાં જોડાવાનું છે। જે જ્યારે યુએસએમાં પધારશે ત્યારે આપણે પણ એટલું જ ભવ્યતાથી એમનું સ્વાગત કરવાનું છે અને એટલું જ ભવ્યતાથી આપણાથી જેટલું થઈ શકે એ સ્કૂલ માટે આપણે એમનું યોગદાન કરવાનું છે અને એનું ટૂંક સમયમાં આપણે બેસીને આખી એની આઇટિનરી બનાવીશું અને આ વખતે જેમ 3 દિવસની શિબિર ફ્લોરિડા ખાતે થઈ હતી એમ વી આર થિંકિંગ 3 to 5 days જેની ઈચ્છા છે કે આપણે ન્યૂ જર્સીમાં કરીશું, જેથી કરીને સર્વે વૈષ્ણવ ત્યાં ન્યૂ જર્સીમાં આવશે, લાભ લેશે। બહુ સુંદર રીતે જેજેસીની માર્ગદર્શન હેઠળ આપણે આ શિબિરનું આયોજન થયું હતું અને ઘણા વૈષ્ણવો એનો લાભ લીધો હતો। તો એક બહુ જ જેજેસી જે સતત પ્રયાસ કરે છે વૈષ્ણવોને જોડવાનો, એમાં આપણે એઝ અ વૈષ્ણવ પણ એમાં ભેગા થવું જોઈએ અને ભેગા થઈ અને પુષ્ટિ માર્ગને આગળ વધારવાનો છે, આપણી ભાવિ પેઢી માટે પણ આગળ વધારવાનો છે। અને ટૂંક સમયમાં આપણે અહીંયા શાસ્ત્રીજી પધારશે, એમનું પણ આપણે વચનામૃત એક આપણે ઓનલાઈન કરીશું। તો જેજેસીનો સતત પ્રયાસ છે કેવી રીતે વૈષ્ણવને સતત પોષણ આપતા રહેવું પુષ્ટિ માર્ગના મહાપ્રભુજીના સિદ્ધાંતોના, જેથી કરીને આપણે આપણી સેવામાં સાથે સાથે આપણા બાળકોને પણ આગળ લઈ આવીએ, કારણ કે એ આગળ આપની પેઢીને આગળ વધારવાની છે। આપણે કરતા રહીશું જ, પણ આપણે એ યોગદાન મૂકવાનું છે। તો એ બહુ જ આપણા માટે અયોભાગ્ય છે કે જેજેસી આપણી સાથે એમાં સતત પ્રયાસ કરે છે અને એમના માર્ગદર્શન હેઠળ જે વૈષ્ણવ સંઘ એકેડેમી પણ સુંદર રીતે ચાલે છે। આપણા નેશનલ સત્સંગ તો આપ સર્વે તો એમાં ભાગીદાર જ છો સતત છેલ્લા 4 વર્ષથી। નૈશાદભાઈ, પંકજભાઈ, દીપકભાઈ બહુ સતત રીતે મહેનત કરીને આપણા સત્સંગને આગળ વધારે છે અને સર્વેને જોડાવાની પણ યાચના કરે છે, કારણ કે આમાં સાથે રહીને જ આગળ વધીએ। બાંધી મુઠ્ઠી લાખની નહીં તો ખાખની, આપણે વૈષ્ણવો ગમે ત્યાં ગમે તે સ્ટેટમાં હોય પણ એક સાથે મળી આ સત્સંગના બેનર નીચે, વૈષ્ણવ સંઘના બેનર નીચે સત્સંગ કરીએ છીએ તો કેટલું સુંદર રીતે આપણે એમાં ભાગ લઈને જેજેસીને એટલો આનંદ આવે છે જ્યારે પણ એ આપણું વચનામૃત આપણા આ સત્સંગનો સાંભળે છે યુટ્યુબ ઉપર કે ઇવન લાઈવ હી ટ્રાઈઝ ટુ બી એવરી ટાઈમ ટુ જોઈન અસ। અત્યારે નૈરોબીમાં તો 3 વાગ્યા જેટલા I'm not gonna send him a text even join, કારણ કે પણ anyway he tries to join every satsang if he can, if it's possible ટાઈમને લીધે। પણ એ આપણા અભાગ્ય છે કે આપણી સાથે ગુરુ સતત જોડાતા રહે છે, આપણી સાથે રહે છે, આપણને માર્ગદર્શન આપે છે, આપણે તો ખાલી એમને ફોલો કરવાનું છે। તો આઈ થિંક દેટ્સ નોટ અ હાર્ડ ટાસ્ક ફોર અ વૈષ્ણવ ટુ ફોલો, રાઈટ, ટુ ફોલો ધ ગુરુ who would guide us towards the Thakurji. So really, I am very blessed, I should say, and I think we are all blessed. We have such a guru in our life who is guiding us. આજે ફ્લોરિડા ખાતે આપણી એકેડેમીને વ્રજધામ હવેલીનું નિર્માણ કર્યું છે જે સીએ લાસ્ટ યર, અને 1 વર્ષ હવે સપ્ટેમ્બર 21મી આપણે એનું કરીશું, યોજીશું। તો સતત એમના ગાઈડન્સથી હવેલીમાં
પ્રવૃત્તિઓ થતી રહે છે અને વૈષ્ણવો જોડાય છે. એ રીતે જ આપણા વૈષ્ણવ સંઘ અલગ અલગ સ્ટેટમાં, જેમ કે ટેક્સાસ છે, ડેલાવેર છે, વર્જિનિયા છે, ફ્લોરિડા તો છે જ, કેન્ટકી, એટલાન્ટા, સતત વૈષ્ણવો એનો લાભ લે છે. એમાં વૈષ્ણવો એમાં સત્સંગો પણ કરે છે, બાળકોની પાઠશાળાઓ પણ ચલાવે છે. આપણી એકેડેમી તો આપણે સર્વેને જાણ જ છે કે ઓનલાઈન આપણા બાળકોના ક્લાસ છે, યોગના ક્લાસ છે, ગ્રંથોના ક્લાસ છે, પુષ્ટિમાર્ગ ઇંગ્લિશના ક્લાસીસ ચાલે છે, સંગીતના ક્લાસીસ. તો એવરી પાર્ટ ઓફ પુષ્ટિમાર્ગ જે ઇઝ ગિવિંગ અસ to offering us and we as a Vaishnav has to grab it. આપણે ઘણીવાર સમયને દોષ આપીએ છીએ કે મારી પાસે સમય નથી, અને હોઈ શકે there are certain days where we are extremely busy, પણ I don't think anyone is busy 24 hours 7 days a week. That's not possible. કારણ કે આપણે એટલા બિઝી હોઈ જ ના શકીએ કે આપણી પાસે 5 મિનિટ કે 10 મિનિટ પણ સત્સંગ માટે સમય ના મળે. અમુક દિવસો હોઈ શકે, પણ 365 ડેઝ નોટ પોસિબલ. તો રિયલી આપણે તો આપણા માટે બહુ જ ભાગ્યની વાત છે કે જે છે આપણને સતત આપણને માર્ગદર્શન આપતા રહે છે. અને કેવી રીતે આમાં આગળ વધવું એ ઇમ્પોર્ટન્ટ છે. કેવી રીતે અલગ અલગ પહેલુઓ પુષ્ટિ માર્ગના આપણે લઈને આપણી સેવામાં એનો વિનિયોગ કરીએ, એનો ઉપયોગ કરીએ. ટૂંક સમયમાં મયુરભાઈ આપણને સેવા શૃંગારના ક્લાસીસ શરૂ કરશે. બેઝિકલી ઇટ વોન્ટ બી અ ક્લાસીસ, ઇટ વિલ બી જસ્ટ લાઈક અ સત્સંગ. આવી રીતે આપણે ઓનલાઈન કરીશું, વન્સ અ મંથ કે ટ્વાઇસ અ મંથ. અને બધી જ તૈયારીઓ થઈ ગઈ છે. ને એની પુસ્તિકા પણ આપણે બહાર પાડીશું. જે પણ વૈષ્ણવ એને જોડાશે એને વિલ સેન્ડ બુકલેટ ઓફ ઓલ ધી ક્લાસીસ ઓફ સેવા શૃંગાર. તો આપણે ઠાકોરજીની સેવા કરીએ ત્યારે એમાં ઉપયોગી થઈ શકે. તો બસ આ રીતે આપણે સર્વે વૈષ્ણવો હરેક સત્સંગમાં મળીએ છીએ અને એ રીતે મળતા જ રહીશું. અને જ્યારે પણ આનંદની અનુભૂતિ એવી થાય છે કે હમણાં જ વૈષ્ણવો શિકાગોથી આપણા દર્શનને હવેલી પર આવ્યા હતા, અને આઈ ડિડન્ટ ન્યુ દે વર ફ્રોમ શિકાગો. અને જ્યારે આપણે વાતચીત કરતા હતા ત્યારે અનાયાસ કે અમે શિકાગોથી જઈને કે અમે તો નેશનલ સત્સંગમાં જોડાઈએ છીએ, કે અમે જલ્દી જવું પડશે, અમે સત્સંગમાં જોઈન થવું છે. તો રિયલી આપણને એટલો આનંદ થાય છે કે બધા આવી રીતે દર્શન પણ કર્યા અને સાથે સાથે કે હવે 9 વાગે આપણે સત્સંગમાં પણ અમે જોડાઈને એવરી સત્સંગ દે જોઈન. એટલે આપણા પ્રતિનિધિ ત્યાં જાસ્મીની બેન છે. તો દે ઓલ વી ઓલ કનેક્ટ through Vaishnav Sangh. It's a Vaishnav Sangh has become such a good platform where આપણે કોઈ પણ સ્ટેટમાં હોઈએ કે ક્યાંય પણ જઈએ તો આપણે એકબીજાને ઓળખીને એક વૈષ્ણવતાનો લાભ લઈએ છીએ. આપણને આનંદની અનુભૂતિ થાય છે કે કેવી રીતે જે આપણને જોડે. નહીં તો કયા દિવસોમાં જયેશભાઈને મળીશ કે કયા દિવસે શેફાલીબેનને મળીએ, પણ આ ઓનલાઈન સત્સંગથી at least now we know we connect, and that is the beauty of this national satsang or zoom satsang આપણા જે ઓનલાઈન કરીએ છીએ. So that's the essence of જે હંમેશા કહે છે કે વૈષ્ણવ સાથે ગમે તે આપણા બધા જ જીવનમાં વ્યસ્ત હોય છે. લૌકિક કાર્ય તો કરવાનું જ હોય છે, પણ કેવી રીતે એને અલૌકિક બનાવવું એ જે આપણને સચોટ સમજાવે છે, અને એ જ આપણે કરતા રહેવાનું છે. જે આપણા જીવનમાં ડે ટુ ડે એક્ટિવિટીમાં કેવી રીતે એને અલૌકિક બનાવી દેવાનું. જે સતત વચનામૃત સાંભળીએ કે આવી રીતે નેશનલ સત્સંગ આપણે કરતા રહીએ કે સત્સંગમાં લાવો. તમારા લોકલ ત્યાં સિટી કે સ્ટેટમાં સત્સંગ કરતા રહો. તો જસ્ટ કીપ ઓન ડુઈંગ. જેટલું વધારે કરશું, જે હંમેશા કહે છે કે આપણે જન્મ્યા અને પહેલીમાં ગયા હતા, વી ડીડન્ટ નો એનીથિંગ, રાઈટ? ડીડ વી નો કે આઈ વિલ બીકમ અ ડોક્ટર, આઈ વિલ બીકમ અ ફાર્માસિસ્ટ? નો, વી લર્ન. આપણને ત્યારે કે આપણે એનો વિચાર કરે આ તો બહુ ડિફિકલ્ટ છે, મારાથી તો નહીં થાય. આપણે કોઈ દિવસે એવું કીધું ના, વી લર્ન ઇટ. સો પુષ્ટિ માર્ગ એવું જ છે, આપણે લર્ન કરતા જ રહેવું પડે. એવરી ડે there is so many new things we learn from Mayurbhai. He has vast knowledge of Seva and Shringar and also we learn from him. So it's the beauty of that કે વૈષ્ણવ ભેગા થઈને એકબીજાને પણ શીખવાડે છે. ને જે તો હંમેશા આપણને ગાઈડ કરે જ છે કે જ્યારે પણ હવે તો આપણી હેલ્પલાઇન છે, યુ કેન કોલ ધોઝ હેલ્પલાઇન. આઈ વિલ પોસ્ટ દેટ હેલ્પલાઇન નંબર અગેન. અને આપણી વેબસાઇટ vaishnavsangh.org ઉપર પણ છે. તો જે wants to give every tool available technology wise to every one of us so that we can always move ahead અને આપણા છોકરાઓને આપણી ભાવિ પેઢીને પણ અંદર લાવી શકીએ. તો બસ આ રીતે જ આપણે સત્સંગમાં મળતા રહીએ. અને ખૂબ આનંદ થાય છે જ્યારે બધા વૈષ્ણવો ભેગા થઈ
અને આવી રીતે સત્સંગ કરીએ છીએ. તો એ આ સાથે હું નિશાદબેનને કહીશ કે આપણે સત્સંગની શરૂઆત કરે અને સર્વ વૈષ્ણવને લાભ આપે. વલ્લભાધીશ કી જય. સર્વપ્રથમ જય જય શ્રીના ચરણોમાં દંડવત પ્રણામ અને સર્વ વૈષ્ણવોને આજની એકાદશીના જય શ્રી કૃષ્ણ. અમિતભાઈએ જે કહ્યું કે આપણે દર વખતે દરેક વૈષ્ણવને સત્સંગમાં જોડાવા માટે વધારે ને વધારે વૈષ્ણવને જોડાવા માટે આપણે આગ્રહભરી વિનંતી કરીએ છીએ. તો એક ખાસ વાત કહેવાની કે સત્સંગમાં અત્યારે જેટલા જોડાયા છે એમના કોઈ પણ સગા સંબંધી કે મિત્ર કોઈ પણ બીજા સ્ટેટમાં હોય અને એ એવું કહેતા હોય કે અમારા સ્ટેટમાં તો અમે એકલા જ છે, બીજા કોઈ છે કે નહીં એમને ખબર નથી, તો એ લોકો એકલા પણ તે સ્ટેટનું રિપ્રેઝન્ટ કરી શકે છે અને અમે એમને હેલ્પ કરી અને એમના સ્ટેટનો સત્સંગ પૂરો કરી આપીશું. તો પ્લીઝ એમને પણ કહેજો કે તેઓ પણ સત્સંગમાં જોડાય અને સત્સંગ માટે સત્સંગનો લાભ લે. તો હવે વધુ ન કહેતા આપણે આજના અખંડ સત્સંગ યજ્ઞની શરૂઆત કરીએ. સત્સંગની શરૂઆત આપણે મંગલાચરણથી કરીશું. મંગલાચરણ આજે આપણને વરેશ અને રિંકુબેન દેસાઈ ગાઈ સંભળાવશે. રિંકુબેન, વરેશભાઈ. જય જય શ્રીના ચરણોમાં સાક્ષાત દંડવત. સર્વ વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ. મંગલાચરણ. ચિંતા સંતાન હંતારો યત્પાદાંબુજરે નમઃ સ્વીયાનંદ નિજાચાર્ય પ્રણમામિ યદનુગ્રહતો જંતો સર્વ દુઃખાતિગો ભવે તમહં સર્વદા વંદે શ્રીમદ્વલ્લભનંદનમ અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાજલશલાકયા ચક્ષુરુન્મિલિतं येन તસ્मै શ્રી ગુરુવે નમઃ નમામિ હૃદયે શેષે લીલાક્ષીરાબ્ધિશાયિનમ લક્ષ્મી સહસ્રલીલાવી સેવ્યમાનમ કલાનિધિમ ચતુર્ભિશ્ચ ત્રિભિષ્તથા ષડ્ભિર્વિરાજતે યોસો પંચધારદયે મમ જય શ્રી કૃષ્ણ. વરેશ અને રિંકુ, ખૂબ ખૂબ આભાર. ખૂબ સરસ. હવે આપણે યમનાષ્ટકનું ગાન કરીશું. આજે યમનાષ્ટક આપણને દિવ્યાબેન ગાઈ સંભળાવશે. તો દિવ્યાબેન. સર્વે વૈષ્ણવોને અજા એકાદશીના જય શ્રી કૃષ્ણ. શ્રી કૃષ્ણાય નમઃ, શ્રી ગોપીજન વલ્લભાય નમઃ, શ્રીમચ્ચાર્ય ચરણ કમલભ્યો નમઃ, શ્રી ગુસાઈજી પરમ દયાળવે નમઃ, શ્રી ગુરુવે નમઃ. નમામિ યમનામહં सकल सिद्धि हेतु मुदा मुरारी पद पंकज स्फुरद मंद वेणुस्कटां तटस्थ नवकानन प्रकट मोद पुष्पाम्बुना सुरासुर सुपूजित स्मरपितु श्रियं बिभ्रतिं कलिन्द गिरिमस्तके पतद मंद पूरोज्वल विलास गमनो रस प्रकट गंध शैलो नता सघोष गति धंतुरा समधिरूढ़ दोलोतमा मुकुंद वर्धनी जयति पद्म बंधो सुता भुवन भुवन पावनी मधिगता मने कस्मने प्रिया विरिव सेवितां सुखमयूर हंसादिभि तरंग भुज कंकण प्रकट मुक्तिका वालुका नितंब तट सुंदरी नमत कृष्ण तुल्य प्रिया अनंत गुण भूषिते शिव विरंचिते वस्तुते गणा गण निभे सदा ध्रुव पराशराभीष्ट दे विशुद्ध मथुरा तटे सकल गोप गोपी वृते
કૃપા જલધિ સંશ્રિતે મમ મનઃ સુખમ ભાવય યયા ચરણ પદ્મજા મુરરિપો પ્રિયમ ભાવુકા સમાગમનતો ભવત સકલ સિદ્ધિદા સેવતમ તયા સદસતામિયા કમલજા સપત્ની વયત હરિ પ્રિય કલિંદયા મનસી મે સદા સ્થિયતમ નમોસ્તુ યમુને સદા તવ ચરિત્યમત્યદ્ભુતમ ન જાતુ યમયાતના ભવતિ તે પરપાનત યમોપી ભગિની સુતાન કથમ હંતિ દુષ્ટાનપી પ્રિયો ભવતિ સેવના તવ હરે રથા ગોપિકા મમાસ્તુ તવ સન્નિધો તનુનવત્વમેતાવતા ન દુર્લભતમારતી મુરરિપો મુકુંદ પ્રિય અતોસ્તુ તવ લાલના સુરધુની પરમ સંગમત તવેવ ભુવિ કીર્તિતા ન તુ કદાપિ પુષ્ટિ સ્થિતે સ્તુતિં તવ કરોતિ કહ કમલજા સપત્ની પ્રિયે હરે ધનુ સેવયા ભવતિ સૌખ્યમા મોક્ષત ઇયં તવ કથાધિકા સકલ ગોપિકા સંગમ સ્મરણ શ્રમ જનાનુભી સકલ ગાત્ર જે સંગમ તવાષ્ટકમિદં મુદા પઠતિ શૂરસૂતે સદા સમસ્ત દુરિતક્ષયો ભવતિ વે મુકુંદે રતિ તયા સકલ સિદ્ધયો મુરરિ પુષ્ય સંતુષ્યતિ સ્વભાવ વિજયો ભવેત વદતિ વલ્લભ શ્રી હરિ ઇતિ શ્રીમદ વલ્લભાચાર્ય વિરંચિત યમનાષ્ટક સ્તોત્રમ સંપૂર્ણમ. સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. ખૂબ જ સરસ, ખૂબ આનંદ આવ્યો. હવે આપણે ગઈ એકાદશીએ જે સત્સંગનો લાભ લીધો એનો ટૂંકમાં આપણને દીપકભાઈ રસપાન કરાવશે. તો દીપકભાઈ. પ્રભુરાનંદ કુમારો મે સ્વામિની વૃષભાનુજ કૃતાર્થોહમ પરમ પૂજ્ય જયશ્રીના ચરણારવિંદમાં સાષ્ટાંગ દંડવત પ્રણામ. અને મારા વાલા ભગવત ચરણ અનુરાગી વૈષ્ણવોને ભગવત સ્મરણ અને જય શ્રી કૃષ્ણ. જેવી રીતે શ્રાવણ સુધી એકાદશી ને પવિત્ર એકાદશીના દિવસની રાત્રે સાક્ષાત ભગવાને પ્રગટ થઈ અને શ્રી મહાપ્રભુજીને ગદ્ય મંત્રનું દાન કર્યું, તેવી જ રીતે ગઈ પવિત્ર એકાદશીએ પૂજ્ય જયશ્રીએ આપશ્રીએ સૌ વૈષ્ણવોની વચ્ચે ઝૂમના માધ્યમથી પ્રગટ થઈ આશીર્વચન આપવા પધાર્યા અને જણાવ્યું કે અનંત જન્મોથી ભટકતા આપણે બધા કેમ કરીને પુષ્ટિ પુરુષોત્તમને પ્રાપ્ત કરી શકીએ, એવી અલૌકિક ચિંતા શ્રી મહાપ્રભુજીને થઈ અને આપણા ઉદ્ધાર માટેનો માર્ગ ઠાકોરજીએ જે દિવસે બતાવ્યો એ દિવસ એટલે પવિત્ર એકાદશી. અને આ દિવસે શ્રી મહાપ્રભુજીએ 360 તારનું પવિત્ર સિદ્ધ કરી ઠાકોરજીના કંઠમાં ધરાવ્યું. તે દિવસે જ બધા જ પુષ્ટિ સૃષ્ટિના જીવોનો બ્રહ્મ સંબંધ શ્રી ઠાકોરજી સાથે થઈ ગયો અને બધાનો અંગીકાર શ્રી ઠાકોરજીએ કર્યો. આપના વચનામૃત શ્રવણ કરીને અમો સૌએ ધન્યતાની લાગણી અનુભવી. ત્યારબાદ શ્રી નૈષાદભાઈએ પવિત્ર એકાદશીનું મહાત્મ્ય સમજાવ્યું. આ એકાદશીને પુત્રદા એકાદશી પણ કહે છે, જેનું મહાત્મ્ય ભગવાન શ્રી કૃષ્ણ અને યુધિષ્ઠિરના સંવાદ રૂપે વર્ણવેલ છે. દ્વાપર યુગની શરૂઆતમાં મહિષ્પતિ નગરીમાં મહિજીત નામનો રાજા રાજ્ય કરતો હતો. તે ધર્મનિષ્ઠ અને પ્રજાવત્સલ હોવા છતાં નિસંતાન હતો. તેથી વ્યથિત થયેલા તેમના પ્રતિનિધિઓ વનમાં ફરી મોટા મોટા તપસ્વી જ્ઞાની ઋષિ મુનિઓની શોધમાં ફરતા એવા એકવાર અત્યંત વયોવૃદ્ધ અને મહાન તપસ્વી એવા લોમેશ મુનિના આશ્રમમાં આવ્યા અને એમના નિસંતાન રાજાને સંતાન પ્રાપ્તિ માટેના ઉપાયની વિનંતી કરી.
લોમેશ મુનિએ શ્રાવણ માસના શુક્લ પક્ષની એકાદશીએ આવતી એકાદશીનું વ્રત કરવા કહ્યું. બધાએ રાજ્યમાં પાછા આવી રાજ્યની પ્રજા સહિત બધાએ આ એકાદશીનું વ્રત કર્યું. શ્રદ્ધા અને વિશ્વાસપૂર્વક વ્રત કરવાના પરિણામે એનું જે ફળ હતું એ રાજાને આપ્યું અને તેના પ્રભાવથી રાણીએ થોડા સમયમાં ખૂબ જ તેજસ્વી પુત્રને જન્મ આપ્યો. તેથી આ એકાદશીને પુત્રદા એકાદશી પણ કહે છે. અગાઉ જયજયશ્રીએ જણાવ્યું કે અનેક દોષોથી ગ્રસિત એવો જીવ કે જેને પોતાના સ્વરૂપની સ્મૃતિ રહી નથી અને એ નિર્દોષ એવા પરબ્રહ્મ સાથે એનો સંબંધ કેવી રીતે કરાવવો, આ એકાદશીની મધ્યરાત્રિએ શ્રી ઠાકોરજીએ પ્રગટ થઈ અને શ્રી મહાપ્રભુજીને બ્રહ્મ સંબંધ ગદ્ય મંત્ર આપી અને કોઈ પણ દૈવી જીવને શરણે રહેવા અને અંગીકાર કરવા કહ્યું. ત્યારે શ્રી ઠાકોરજી શ્રી મહાપ્રભુજી સાથે 4 વચને બંધાયા. પ્રથમ, જે જીવને બ્રહ્મ સંબંધ કરાવી મારે શરણે લાવશો તેનો હું ચોક્કસ અંગીકાર કરીશ. બીજું, એ જીવનો હું ક્યારેય ત્યાગ નહીં કરું. ત્રીજું, જેના માથે આપ મને પધરાવશો એ જે ભોગ ધરાવશે એ હું નિશ્ચિત આરોગીશ. અને ચોથું, એ જીવને ત્યાં હું સાક્ષાત પ્રગટ સ્વરૂપે બિરાજીશ. અને તે વખતે આ પુષ્ટિ માર્ગનો સિદ્ધાંત પ્રગટ થયો. જીવ જાત હોય જે કોઈ આવે તમારે શરણ, તેઓ પર કરુણા કરી રાખીશ મારે ચરણ. પવિત્રું કરી સૂત્રનું પહેરાવ્યું શ્રી જગદીશ, કેસરી રંગે રંગિયું તાર 323. મિશ્રી ભોગ ધરાવીને વસ્ત્ર પહેરાવ્યા તેની વા, કોર છેડા કર્યા કેસરી ધોતી ઉપરણાસા. આ સમયે શ્રી ઠાકોરજીના અત્યંત મધુર સ્વરૂપને નિરખી એના દર્શન કરી શ્રી મહાપ્રભુજીના હૃદયમાં માધુર્ય રસનો સાગર હિલોળા લેવા લાગ્યો. અને આ ઉચ્છલિત રસ જે હતો એ શ્રી મહાપ્રભુજીની વાણી દ્વારા પ્રગટ થયો. એ જ આપનું મધુરાષ્ટક. શ્રી મહાપ્રભુજીએ બાચુમાં સુતેલા દામોદરદાસને પૂછ્યું, દમલા તેને કછું સુન્યો? આ દામોદરદાસ એટલા વિદ્વાન હતા કે જેમને શ્રી ગુસાઈજીને મૂંઝવતા પ્રશ્નોના પણ ઉકેલ બતાવ્યા હતા. પણ ગુરુની મહત્તા બતાવવા માટે કહ્યું કે સુન્યો તો સહી મગર સમજ્યો નહીં. બીજા દિવસે સવારે દામોદરદાસજીને પ્રથમ બ્રહ્મ સંબંધ કરાવ્યું. આ દિવસ પવિત્ર બારસનો હતો, જે આપણા પુષ્ટિ માર્ગના પ્રાગટ્ય દિવસ તરીકે પ્રચલિત છે. ગદ્ય મંત્ર બોલીને આપણે તુલસી દળ ઠાકોરજીના ચરણારવિંદમાં સમર્પિત કરીએ છીએ. બરાબર એવા જ વચનો રાસ વખતે ગોપીજનોએ ભગવાનને કહ્યા હતા. તેથી ભગવાને વ્રજલીલા કે રાસલીલાના જે સુખનો અનુભવ ગોપીજનોને કરાવ્યો હતો, તે જ અનુભવ આ કલિયુગમાં શ્રી ઠાકોરજીને ઘરે પધરાવી અને આપણે સેવા કરીએ છીએ, એનાથી એ જ અનુભવ આપણને થાય છે. પુષ્ટિ માર્ગમાં 11 પ્રકારની મિશ્રી જુદા જુદા ભાવથી ધરાવાય છે. પરંતુ આજના દિવસે શ્રી ઠાકોરજીને કેસર મિશ્રિત મિશ્રી જે ધરાવાય છે, જે શ્રેષ્ઠ પ્રકાર છે. આજના દિવસે શ્રી ઠાકોરજી અને શ્રી મહાપ્રભુજીનું પ્રથમ મિલન શ્રી ગિરિરાજજી ઉપર થયું હતું. જમનાવતા ગામના ગુરવા ક્ષત્રિય ભગવાનદાસ પ્રાગટ્ય પ્રયાગરાજ કુંભના મેળામાં ગયા હતા. તેઓ નિસંતાન હતા, પરંતુ ત્યાંના સંતના આશીર્વાદથી તેમને પણ પુત્રનો જન્મ થયો અને જે કુંભના મેળાની યાદમાં એમને કુંભનદાસ તરીકે નામ આપ્યું. આ દિવસ પણ પુત્રદા એકાદશીનો જ હતો. પ્રભુને પવિત્રા ધરાવવાનો ક્રમ સતયુગથી ચાલ્યો આવે છે. સતયુગમાં મણિમય પવિત્રા, ત્રેતામાં સુવર્ણના પવિત્રા, દ્વાપર યુગમાં રેશમના પવિત્રા અને હાલમાં કલયુગમાં સૂતરના પવિત્રા શ્રી ઠાકોરજીને ધરાવાય છે. ત્યારબાદ શિક્ષાપત્ર રસપાનમાં કંચનબેને શિક્ષાપત્ર 24 શ્લોક નંબર 13
14 અને 15 નું રસપાન કરાવ્યું. શ્રી રાયજી મહાપ્રભુજી જણાવે છે કે વૈષ્ણવો જ્યારે શ્રીમદ ભાગવતમાં વર્ણવેલા ભગવત ભક્તો જેવા કે પ્રહલાદ, બલિરાજા અને વ્રજભક્તો તેમજ શ્રી મહાપ્રભુજીના સેવક 84 વૈષ્ણવો આ બધાની કથા વાર્તા વગેરેનું શ્રવણ કરે છે ત્યારે તેમને પ્રભુ પ્રત્યે સૌ પ્રથમ સ્નેહ અને ક્રમશઃ આસક્તિ થાય છે અને શ્રી ઠાકોરજીમાં, શ્રી મહાપ્રભુજીમાં દ્રઢ આશ્રય થાય છે. એ આશ્રય કેવો દ્રઢ થાય છે એનું ઉદાહરણ આપતા શ્રી રાયજી મહાપ્રભુજી વલ્લભ સખીમાં જણાવે છે કે મીન રહત જલ આસરે નિકસત હી મર જાય, ક્यों શ્રી વિઠ્ઠલ નાથ કે ચરણ કમલ ચિતલાય. જેમ માછલીનું જીવન જ જલ છે, એમાંથી બહાર કાઢતા તે મરી જાય છે, એવી રીતે વૈષ્ણવોને શ્રી વિઠ્ઠલનાથજી, શ્રી મહાપ્રભુજી, શ્રી ઠાકોરજીમાં એવો જ દ્રઢ આશ્રય થવો જોઈએ. અને એ આશ્રય દ્રઢ થાય પછી જ દીનતા સિદ્ધ થાય. અને દીનતા રાખી ભગવત સેવામાં પ્રીતિપૂર્વક જો પહોંચે તો પછી નિસાધનતા સિદ્ધ થાય અને તો જ બધા સર્વ દોષ નિવૃત્ત થાય. માટે શ્રી મહાપ્રભુજી ભક્તિવર્ધી ગ્રંથમાં જણાવે છે, સેવાયામ વા કથાયામ વા યસ્યા શક્તિર દ્રઢા ભવેત યાવત જીવમ તસ્ય નાશો ન ક્વાપીતિ મતિર્મમ. જેની આસક્તિ પ્રીતિપૂર્વક ભગવત સેવામાં થઈ છે અને જે ભગવદીઓના હરિજનોના મુખેથી ભગવત કથા કે સત્સંગનું શ્રવણ કરે છે તેમના ભગવત ભાવનો નાશ કદી થતો નથી અને સેવામાં નડતા બધા જ પ્રતિબંધો દૂર થાય છે. એની અહંતા આ બંનેથી, સેવા અને કથાથી નિવૃત્ત થાય છે. પરીક્ષિત પાસે પણ જ્યારે દેવતાઓ સ્વર્ગમાંથી અમૃત લઈને આવ્યા અને કહે કે આ સ્વર્ગામૃત તમે લઈ લો અને કથામૃતનું પાન અમને કરવા દો, ત્યારે પરીક્ષિત પણ સ્વર્ગામૃતને છોડી અને એકમાત્ર અભય આપનાર એવા કથામૃતને જ પસંદ કરે છે. ગોપિકાઓ પણ ગોપી ગીતમાં એ જ કહે છે, તવ કથામૃતમ તપ્ત જીવનમ કવિભિરીડિતમ કલ્મષાપહમ શ્રવણ મંગલમ શ્રીમદાતતમ ભુવિ ગૃણંતિ તે ભૂરિધા જના. હે પ્રભુ, આપની કથાનું અમૃત સંસારથી તપ્ત થયેલા અથવા વિરહના અગ્નિથી તપ્ત થયેલાઓને જીવન આપનાર છે. જેની પ્રશંસા બધા જ કવિઓ અને વિદ્વાનોએ કરેલી છે. એ જીવનના તમામ કલ્મશ એટલે કે પાપને હરનારી છે. જેના શ્રવણ માત્રથી જીવનું કલ્યાણ થાય છે. એ લક્ષ્મીથી યુક્ત છે અને સર્વત્ર વ્યાપ્ત છે. એવી કથારૂપી અમૃતનું પાન જે તદીઓ ભગવદીઓ કરાવે છે તેઓ અલૌકિક સંપત્તિ દેનારા અને દોષ રહિત છે. તેથી તેમના કથા શ્રવણ માત્રથી આપણા પણ સર્વ દોષ નિવૃત્ત થાય છે અને આપણા ભગવત ભાવની વૃદ્ધિ થાય છે. ગોપીજનોને એમની ઉત્કટ વિરહ અવસ્થામાં કથા શ્રવણને લીધે જ એમના પ્રાણ ટકી રહ્યા છે. ભગવાનમાં જે ષડગુણ ઐશ્વર્ય, વીર્ય, યશ, શ્રી, જ્ઞાન અને વૈરાગ્ય બિરાજે છે તે 6 ગુણ તેમની કથામાં પણ બિરાજે છે. આવી કથા શ્રવણ કરવાથી હું કંઈક સાધન કરીને સેવા કરું છું એવી દોષ દ્રષ્ટિનો નાશ થાય છે અને પ્રભુ કૃપા કરીને મારું વરણ કરે છે. એટલે મને સેવા કરવાનો તો કોઈ અધિકાર નથી, પણ ઠાકોરજીની સેવામાં પહોંચી મારા હાથ પવિત્ર કરવાની તક મળે છે. એવી દીનતા આવે છે. કાળનું વિવરણ કરતા શ્રી રાયજી મહાપ્રભુજી જણાવે છે કે કાળ એ તો ભગવાનની વિભૂતિ છે, પ્રભુની ઈચ્છા શક્તિનું સ્વરૂપ છે. એને બ્રહ્માને પણ છોડ્યા નથી. સંસારમાં રહે તેને પણ મૃત્યુરૂપી કાળ ગ્રસે છે, પણ ભગવદીઓને આ કાળ બાધા કરી શકતો નથી. આ વસ્તુને ભક્ત કવિ દયારામે ભક્તિ પોષણ ગ્રંથમાં બહુ જ સુંદર રીતે વર્ણન કર્યું છે. કે પરવારી કોઈ કામથી
કોઈ મૃત્યુ ન પામ્યો જંત. આ કીધું છે અને આ કરવું છે, એમ કરતા કરતા આવશે અંત. અંત આવ્યો, હરી ક્યારે ગાશે? ચેત ચેત, નહીં તો પસ્તાશે. એ મરણ નહીં આવે કાને કહીને, થશે અંધારું ઓચિંતું થઈને. શિવો શ્રી કૃષ્ણ કૃપા. સૌ કામથી પરવારીને અત્યાર સુધી કોઈ મૃત્યુ પામ્યું નથી. બધાને ઓચિંતા જ જવું પડે છે. માટે દયારામ ભગવત ભજન કરવાનું કહે છે, ભગવત સત્સંગ કરવાનું કહે છે, જેથી કાળ બાધા ન કરે. ત્યારબાદ ઉત્સવ દર્શનમાં શ્રી યોગેશભાઈએ રક્ષાબંધનના ઉત્સવને બહુ જ વ્યાપક રીતે સમજાવ્યો. ભાઈ અને બહેનનું રક્ષાબંધન, એમાં રાખડીના પ્રત્યેક તારમાં બહેનના હૃદયનો નિસ્વાર્થ પ્રેમ ભરેલો હોય છે. જીવનમાં જેને બંધન માન્ય કર્યું છે તે જ જીવન વિકાસ કરી શકે છે. આપણે અત્યારે સત્સંગમાં બેઠા છીએ તે પણ આપણે સહજ રીતે સ્વીકારેલું એક પ્રકારનું અલૌકિક બંધન જ છે કે જે આપણને આપણા આધ્યાત્મિક વિકાસ તરફ લઈ જાય છે. આપણા ભગવત ભાવની વૃદ્ધિ થાય છે. ગુરુ અને શિષ્ય વચ્ચે પણ રક્ષાબંધન થાય છે, જે ગુરુ અને શિષ્ય પ્રત્યેના પ્રેમની વૃદ્ધિ કરે છે. લક્ષ્મીજીએ બલિરાજાને પણ રક્ષા બાંધ્યાનો શાસ્ત્રોમાં ઉલ્લેખ છે અને બદલામાં પાતાળ લોકમાંથી ભગવાનને બલિરાજા પાસેથી પરત લાવ્યાનો ઉલ્લેખ છે. એલેક્ઝાન્ડર અને પોરસનું ઉદાહરણ આપી એલેક્ઝાન્ડરની પત્ની દ્વારા પોરસને રક્ષા મોકલવાનો પણ ઉલ્લેખ છે. બદલામાં પોરસે એલેક્ઝાન્ડરને માર્યો ન હતો અને એની રક્ષા કરી હતી એમ જણાવ્યું. આ દિવસ બલરામ જયંતિ તરીકે પણ ઓળખાય છે. બેન સુભદ્રાએ બલરામ અને કૃષ્ણને રાખડી બાંધ્યાનો શાસ્ત્રોમાં ઉલ્લેખ છે. માતાએ પુત્રને પણ રક્ષાનું બંધન કરેલું છે, જે કીર્તનોમાં ગવાય છે. રાખી બાંધત યશોદા મૈયા, રાખી બાંધત યશોદા મૈયા. અને બેન સુભદ્રા રાખી બાંધત, બેન સુભદ્રા રાખી બાંધત. ટૂંકમાં રક્ષાબંધન એ સમગ્ર જનનો તહેવાર છે, જેમાં એકબીજાના મંગલની કામના થાય છે. ત્યારબાદ વાર્તાજી દર્શનમાં રમીલાબેને વાર્તા 70મી શ્રી મહાપ્રભુજીના સેવક કનૈયાશાલ ક્ષત્રિયની કહી, જેઓ આગ્રામાં રહેતા હતા તેમની વાર્તાનો ભાવ કહ્યો. મથુરામાં જન્મ થયો અને પુત્ર પ્રત્યે અપાર પ્રેમ. યમુના સ્નાન માટે મામા સાથે મથુરા ગયા. માની ના છતાં મામાને રસ દર્શન કરવાની વિનંતી કરી. ગોવર્ધન પહોંચ્યા. શ્રી ગોવર્ધનનાથજીના દર્શન કરતા દેહભાન વિસરાઈ ગયું, બાવરા થઈ ગયા. તેમની માતાએ વ્રજમાં આવી બહુ પ્રયત્નો કર્યા, પણ સારું થયું નહીં. ત્યારે તેમના સદભાગ્યે તેમને સદુ પાંડેની મુલાકાત થઈ. એમને જણાવ્યું કે આન્યોરમાં હાલમાં શ્રી મહાપ્રભુજી બિરાજે છે, જે ઈશ્વરનો સાક્ષાત અવતાર છે. તે કનૈયાશાલને સારા કરી દેશે. આન્યોર પહોંચતા શ્રી મહાપ્રભુજીએ સામેથી કહ્યું કે અમે તારા દીકરાને સારો કરી દઈશું, અહીંયા લઈ આવ. વેદના મંત્રના શ્લોકોથી મંત્રિત જલનો છંટકાવ કર્યો. કનૈયાશાલ એકદમ સ્વસ્થ થઈ ગયા. શ્રી મહાપ્રભુજીએ કૃપા કરી સઘળા ગ્રંથો સંભળાવ્યા. શ્રી મહાપ્રભુજીની કૃપાથી ભક્તિની સ્ફૂર્તિ થઈ, એટલે સદાય સંયોગરસ અને વિપ્રયોગરસમાં જ મસ્ત રહેતા અને શ્રી ગોવર્ધનનાથજીની સમગ્ર લીલાઓ નિહાળી આનંદ મગ્ન રહેતા. શ્રી મહાપ્રભુજીની એમના ઉપર ખૂબ જ પ્રસન્નતા રહેતી અને એમના પર ખૂબ પ્રસન્ન રહેતા. એવા કૃપા પાત્ર ભગવદી હતા. એમની વાર્તાનો ભાવ ક્યાં સુધી કહી. ત્યારબાદ કીર્તનગાનમાં જયશ્રીબેને કુંભનદાસ રચિત પવિત્રાનું કીર્તન. પવિત્રા પહેરે ગિરિધર લાલ, પવિત્રા પહેરે ગિરિધર. અને ગોકુલ ગામ સુહાવનો, પ્રગટે પ્રાણ આધાર. ગોકુલ ગામ સુહાવનો કીર્તનનું ગાન કર્યું. બહુ જ આનંદ થયો. હવે પૂજ્ય જય જયશ્રીના ચરણારવિંદમાં પુનઃ સાષ્ટાંગ દંડવત પ્રણામ કરી મારી વાણીને વિરામ આપું અને આગળના સત્સંગ માટે મુરબ્બી શ્રી નિષાદભાઈને વિનંતી કરું.
આજની અજા એકાદશીના સર્વે વૈદ્ય વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ અને ભગવત સ્મરણ. શ્રી વલ્લભાધીશ. જય શ્રી કૃષ્ણ દીપકભાઈ. ખૂબ જ સુંદર રસપાન કરાવ્યું, ખૂબ જ આનંદ આવ્યો. હવે આપણે 11 દર્શન કરીશું. સર્વપ્રથમ વલ્લભાધીશ કી જય. જયશ્રીના ચરણોમાં દંડવત પ્રણામ અને સર્વ ભગવતી વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ અને આજની એકાદશીની ખૂબ ખૂબ વધાઈ. આજે શ્રાવણ વદ એકાદશી, અજા એકાદશી અને તેને અનદા એકાદશી પણ કહેવામાં આવે છે. આ એકાદશીનું મહાત્મ્ય બ્રહ્મ વૈવર્ત પુરાણમાં ભગવાન શ્રી કૃષ્ણના મહારાજ યુધિષ્ઠિરની વાતચીતમાં વર્ણવવામાં આવ્યું છે. મહારાજ યુધિષ્ઠિરે કહ્યું કે હે શ્રી કૃષ્ણ, શ્રાવણ વદમાં આવતી એકાદશીનું નામ અને તેનું મહાત્મ્ય સમજાવો. ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું કે હે રાજન, ધ્યાનપૂર્વક આ 11 નું મહાત્મ્ય સાંભળો. આ પવિત્ર એકાદશી કે જે બધા પાપોમાંથી મુક્તિ અપાવે છે, તેનું નામ અનદા એકાદશી. પૂર્વ સમયમાં સકળ પૃથ્વીના ચક્રવર્તી અને સત્ય પ્રતિજ્ઞા પાલક રાજા હરિશ્ચંદ્ર રાજ્ય કરતા હતા. તે રઘુવંશી હતા, એટલે કે શ્રી રામના પૂર્વજ. તે તેમની સત્યપ્રિયતા અને ઈમાનદારી માટે પ્રસિદ્ધ છે. તે તેના વચન પાલન માટે ખૂબ જ પ્રસિદ્ધ હતા. કોઈ પણ ભોગે તે તેમના વચનનું પાલન કરતા હતા. તેથી જ એમ કહેવાતું કે રઘુકુલ રીત સદા ચલી આવી હે, પ્રાણ જાય પર વચન ન જાય. એકવાર દેવતાઓએ એમની પરીક્ષા લેવાનું નક્કી કર્યું અને સ્વપ્નમાં એમની પાસે તેમના સંપૂર્ણ રાજ્યનું દાન ઋષિ વિશ્વામિત્રને કરાવી દીધું. બીજે દિવસે સવારે ઋષિ વિશ્વામિત્ર તેમની પાસે આવીને કહ્યું કે તે કાલે સ્વપ્નમાં મને તારું આખું રાજ્ય દાનમાં આપી દીધું છે. તે હવે આ રાજ્ય તારું નથી. રાજાએ પોતાના વચનનું પાલન કરવા આખું રાજ્ય વિશ્વામિત્રને સોંપી દીધું. પણ દાનના માટે જે દક્ષિણા આપવી પડે તે માટે રાજા હરિશ્ચંદ્ર પત્ની અને તેમના દીકરા સહિત વેચાવવું પડ્યું. હે રાજન, તેમને એક ચાંડાળે ખરીદ્યા અને સ્મશાનમાં તેમની પાસે લોકોના અગ્નિ સંસ્કારનું કામ તે કરાવતો. તેને મહેનતાણાના બદલામાં મળદા પરનું કફન જ મળતું. આ સંકટકાલીન પરિસ્થિતિમાં પણ રાજાએ ધર્મ અને સત્યનું પાલન કર્યું. આમ ઘણા વર્ષો વીતી ગયા. એક દિવસ રાજા અત્યંત વ્યથિત થઈ વિચાર કરવા લાગ્યો કે આ ઘોર પાપમાંથી મારી મુક્તિ ક્યારે થશે, અને છુટકારાનો ઉપાય શોધતો હતો. તેવામાં એક વખત ત્યાંથી ગૌતમ ઋષિ નીકળ્યા. બંને એકબીજાને ઓળખ્યા. રાજાને થયું કે બ્રહ્માજીએ તેના માટે ઋષિને મોકલ્યા છે. રાજાએ ઋષિને વિનયપૂર્વક નમન કર્યા. પછી રાજાએ પોતાની દુઃખભરી વાત તેમને કરી. તેમની વાત સાંભળી ગૌતમ ઋષિ ઘણા જ દુઃખી થયા અને આશ્ચર્ય પણ થયું. ઋષિએ કહ્યું કે હે રાજન, શ્રાવણ વદ એકાદશી કે જે હવે આવવામાં જ છે, તે ખૂબ જ પવિત્ર છે અને બધા પાપો દૂર કરે છે. તો વિધિપૂર્વક તેનું વ્રત કરજે, ઉપવાસ કરજે અને રાત્રે જાગરણ કરજે. આના પરિણામે તારા બધા પાપ દૂર થશે. હે રાજન, તારા ભલા માટે જ હું અહીં આવ્યો છું. રાજા હરિશ્ચંદ્રને આમ કહી ગૌતમ ઋષિ અદ્રશ્ય થઈ ગયા. આ પછી ઋષિની સૂચના અનુસાર રાજાએ અનદા એકાદશીનું વ્રત શ્રદ્ધાપૂર્વક અને ભક્તિભાવથી કર્યું અને બધા પાપોમાંથી મુક્ત થયું. ભગવાન શ્રી કૃષ્ણે સમાપન કરતા કહ્યું કે હે રાજન, આ એકાદશી અત્યંત ચમત્કારિક પ્રભાવશાળી છે. જે કોઈ પણ વ્યક્તિ તેના પ્રભાવથી તરત દુઃખોમાંથી મુક્તિ મેળવે છે. આ એકાદશીના પ્રભાવથી રાજા હરિશ્ચંદ્રને પોતાની પત્ની મળી. મૃત પુત્ર ફરીથી સજીવન થયો. દેવતાઓએ આકાશમાં વાજિંત્રો વગાડ્યા અને પુષ્પવૃષ્ટિ કરી. આ એકાદશીના પ્રભાવથી નિર્વિઘ્ન પોતાનું રાજ્ય ભોગવ્યું અને છેવટે રાજાને પોતાના સ્નેહીઓ, સગા સંબંધી અને પ્રજાજનો સાથે સ્વર્ગની પ્રાપ્તિ થઈ. હવે આપણે આ એકાદશીનું પુષ્ટિમાર્ગી મહાત્મ્ય અને ભાવના જોઈએ. શ્રીમદ ભાગવતમાં અજામિલની ચરિત્ર કથામાં જણાવ્યા પ્રમાણે અજામિલ ઘણો જ પાપી હતો, પરંતુ તેનો અંતિમ સમય હતો ત્યારે પોતાના પુત્રના નામોચ્ચારણ નિમિત્તે નારાયણ બોલ્યો હતો. તેથી તરત જ પ્રભુએ નારાયણ નામ માત્રના ઉચ્ચારણથી અજામિલ જેવા મહાપાપી પર અનુગ્રહ કરીને તેનો ઉદ્ધાર કર્યો. આ દિવસ એકાદશીનો હતો. પ્રભુની અપાર દયાળુના પરાવા રૂપ શ્રાવણવદ એકાદશીને અજા એકાદશી કહેવામાં આવે છે. શ્રી આચાર્યજીએ પણ કૃષ્ણાશ્રય ગ્રંથના 7મા શ્લોકમાં અજામિલાદી દોષાણામ પંક્તિમાં જણાવ્યા મુજબ કલિકાલમાં પ્રભુના નામ સંકીર્તન ઉચ્ચારથી જ જીવનો ઉદ્ધાર થાય છે તે દર્શાવવા આ પંક્તિ મૂકી છે. કર્મ માર્ગમાં 6 પ્રકારની શુદ્ધિ અને 4 મોક્ષ છે, પણ આ કળિયુગમાં
એ 6 પ્રકારની શુદ્ધિ અને મોક્ષ ફળતા નથી, અને કદાચ કોઈ સાધન બળથી મોક્ષ ફળે તો તે દુઃખદાયક નીવડે છે. જેમ કે નસીબમાં સંતાન ન હોય પણ કોઈ સાધનથી કે મંત્રથી સંતાન પ્રાપ્ત થાય. દાખલા તરીકે આત્મદેવ બ્રાહ્મણને નસીબમાં સંતાન ન હતું, પરંતુ સંતના ફળના પ્રતાપથી સંતાન એટલે કે ધંધુકારી પ્રાપ્ત થાય છે. પરંતુ તે ઘણો જ દુષ્ટ હોવાથી તેનું જીવન કષ્ટદાયી બને છે. એકાદશીના વ્રતથી કદાચ અક્ષર બ્રહ્મની પ્રાપ્તિ થાય, પરંતુ તેનો આનંદ ગણિત એટલે કે પરિમિત છે. છતાં આનંદ પૂર્ણ તો નથી જ, પરંતુ ભગવત પ્રાપ્તિથી જે આનંદ મળે છે તે અગણિત આનંદ, પૂર્ણ આનંદ છે. માટે પૂર્ણાનંદ મેળવવા હોય તો પ્રભુના નામના શરણે જ જવું. કૃષ્ણાશ્રયના 10મા શ્લોકમાં શ્રી મહાપ્રભુજીએ આ જ વાત કરી છે. આથી પ્રભુની જ શરણાગતિ લેવી અને પ્રભુનું નામ સ્મરણ અને પ્રભુની સેવામાં વૈષ્ણવોએ ઓતપ્રોત રહેવું. સાધનની કઠિનતામાં કયા માર્ગે જવું એ વ્યથાના નિવારણ માટે જ શ્રી મહાપ્રભુજીએ કૃષ્ણાશ્રયની રચના કરી. હરિના દાસાનો દાસની ભક્તિ કરી દીન દાસ થવું. જે કોઈ આ એકાદશીનું વ્રત કરે છે અને ભગવાન ઋષિકેશ જે ઇન્દ્રિયોના સ્વામી છે તેની ભક્તિભાવથી પૂજા કરે છે, તેને સઘળા પાપોમાંથી મુક્તિ મળે છે. 11 દર્શન અહીંયા પૂરું થયું છે. હમણાં થોડાક દિવસ પહેલા જન્માષ્ટમી અને નંદ મહોત્સવ ગયો છે, તો એ નિમિત્તે એક કવિએ 4 પંક્તિઓ લખી હતી. એ પંક્તિમાં એવું કહેવાય છે કે જ્યારે કૃષ્ણને રાધાજી ખૂબ જ યાદ આવે છે, ગોકુળ ખૂબ યાદ આવે છે, ત્યારે શ્રી કૃષ્ણ રાધાજીને પત્ર લખવા બેસે છે. તો એ પંક્તિ વાંચતા પહેલા આપણે રાધા અને કૃષ્ણ વિશે થોડુંક જાણી લઈએ. રાધા એક અભિન્ન વ્યક્તિત્વ, અનેક પત્નીઓ હોવા છતાં કૃષ્ણનું નામ માત્ર રાધા સાથે જ જોડાયું, અને તે પણ રાધા કૃષ્ણ. ક્યારે આપણે કૃષ્ણ રાધા બોલતા સાંભળ્યા નથી. રાધા કૃષ્ણમાં એકલીન થઈ ગયા હતા. તેઓ દૂર હતા, પરંતુ અલગ ક્યારેય ન હતા. રાધા કૃષ્ણની છાયા હતા, કૃષ્ણમય હતા, કૃષ્ણમાં આત્મસાત હતા. આપણે જાણીએ છીએ કે ભાગવતમાં રાધાનો નામનો કોઈ ઉલ્લેખ નથી. તેમની વચ્ચે કોઈ સંબંધ નથી દર્શાવ્યો. કારણ કે સંબંધ તેની સાથે જ હોય જે સ્વથી અલગ હોય. રાધા કૃષ્ણ છે અને કૃષ્ણ રાધા છે, અને તેથી જ તેમનો કોઈ સંબંધ નથી. તે તો યુગ્મ છે. રાધા એક એવું નામ જે કૃષ્ણ સાથે જોડાયું, તેથી પ્રેમનો પર્યાય બની રહ્યું. રાધોથી સાધયતી કારણ્યતી રાધા, તેમ અમરકોશ કહે છે. જે રમતમાં જ કામ પૂરા કરે તે રાધા. બંસી વાદને ધાવતી રાસાર્થે સા રાધા, તેમ પાણીની કહે છે. એક વખત રાધા અને કૃષ્ણ વાતો કરતા બેઠા છે, ત્યારે રાધા પૂછે છે કે હે શ્યામ, હું સતત તારો જ વિચાર કર્યા કરું છું, તેથી મને ડર લાગે છે કે હું કદાચ શ્યામ તો નહીં થઈ જાઉં. ત્યારે કૃષ્ણ કહે છે કે જેમ તું સતત મારો વિચાર કરે છે, તેમ હું પણ સતત તારો જ વિચાર કરું છું. તેથી જો તું શ્યામ બની જઈશ તો હું પણ રાધા જ બની જવાનો છું. આટલી એકાત્મતા દુનિયામાં બીજે ક્યાંય જોવા મળી નથી. જેના જીવનમાં કૃષ્ણને મળવું જેવો મોટો બીજો કોઈ આનંદ નથી, તે જ રાધા. પોતાના ઘરનું બધું જ કામ જે તીવ્ર ત્વરાથી પૂરા કરે, કૃષ્ણ સાથેની હેતુસભર ક્રિયાશીલ અને ફળકારી કૃતિ કરીને જે કૃષ્ણને ગમતી થઈ, તે રાધા. આપણા દરેકમાં એક રાધા રહેલી છે. પોતાના માનેલા વ્યક્તિની ઉપરવટ જઈને, તેનાથી છુપાઈને, સંતાઈને, ઝઘડીને ભગવાન માટે દોડતા થવું, તે ગુણ એટલે રાધા. યમુના કિનારે વાંસળી વગાડનાર કૃષ્ણ અને ગાયનો ગોવાળ, કૃષ્ણ જે પણ કહે, જેટલું કહે, જ્યારે પણ કહે, ત્યારે વગર વિચારે તેનું પાલન કરવું, તે જ રાધા છે. કૃષ્ણ પૂર્ણ કેમ છે? કૃષ્ણ પસંદગી રહિત છે. કૃષ્ણ એટલે સમગ્ર, ઇન્ટિગ્રેટેડ, અને એટલે જ તે પૂર્ણ છે. કૃષ્ણ એટલે વ્યક્તિત્વ નહીં, પરંતુ અસ્તિત્વ, એક્ઝિસ્ટન્સ. સાદી સાવ ભાષામાં કહું તો કૃષ્ણ એટલે દર્પણ. તમે તેની સામે જાઓ તો તમને તે તમારા જેવો જ એટલે તમારો જ લાગે, તમારો પોતીકો. પણ જેવો બીજાની સામે આવે તો તેને પણ પોતાનો લાગે. પણ બીજાને પોતાનો લાગે છે માટે તે તમારો મટી નથી જતો.
અને તેથી જ તે પૂર્ણ છે. સત્યભામાના થયા તેથી તે રૂકમણીના પતિ મટી નથી જતા કે નથી દ્રૌપદીના સખા ઓછા થઈ જતા. એકવાર રૂક્ષ્મણીના સ્વપ્નમાં રાધા આવી. રાધાને જોઈ રૂક્ષ્મણીજી ગદગદ થઈ ગયા. રાધાની આંખોમાં સમર્પણ છલકાતું હતું અને એના ચહેરા પર ગ્રામ્ય કન્યાનું ભૂળ પણ રમતું હતું. રાધા સુંદર નહોતી, એ તો સાક્ષાત સુંદરતા જ હતી. રૂક્ષ્મણીએ ભાવથી છલકાતા હૃદયે વાત શરૂ કરી કે હે રાધે, હું અને સત્યભામા અહીં દ્વારકામાં મહારાજ શ્રી કૃષ્ણની સેવામાં કોઈ કચાશ નથી રાખતા. એમની એક એક પળને પ્રસન્નતાથી ભરી દેવામાં જ અમને જીવતાનો સ્વાદ સાંભળે છે. આમ છતાં કૃષ્ણના કાને ક્યાંકથી રાધા શબ્દ પડે તો કૃષ્ણ મૌન ઉદાસીમાં સરી પડે છે. તો મને તારી અદેખાઈ નથી આવતી. મારા પ્રભુને પ્રિય હોય તે મને પણ પ્રિય છે. હું તારી પાસે તારા કૃષ્ણ પ્રેમનું રહસ્ય જાણવા માંગુ છું, જેથી અમે સૌ મળી અને એમને વધારે પ્રસન્ન રાખી શકીએ. રાધા સાંભળી અને મૌનમાં સરકી પડી. તેની આંખોમાં આંસુ ઉભરાયા. મહાપ્રયત્ને વહાલપૂર્વક રૂક્ષ્મણીને કહ્યું કે બહેન, આ સવાલનો જવાબ હું શું આપું? તું મારા કનૈયાને જ પૂછી જોજે. આટલું કહી રાધા ફરી મૂંગી થઈ ગઈ અને સ્વપ્ન પૂરું થયું. બીજા દિવસે રૂક્ષ્મણીએ કૃષ્ણને એ જ પ્રશ્ન પૂછ્યો. કૃષ્ણ કશું બોલી ન શક્યા. એમની આંખમાંથી એક અશ્રુ બિંદુ ટપકી પડ્યું. રૂક્ષ્મણી તો સ્તબ્ધ થઈ ગયા અને ક્યારેય કૃષ્ણની આંખમાં આંસુ જોયા ન હતા. એક બે ક્ષણો વીતી પછી કૃષ્ણે એને આશ્વાસન આપતા કહ્યું, હવે જ્યારે રાધા તને સ્વપ્નમાં આવે ત્યારે એને પૂછજે કે કૃષ્ણની આંખમાં આંસુ સાથી. દિવસો વીતી ગયા. રૂક્ષ્મણીના સ્વપ્નમાં ફરી રાધા આવી. રૂક્ષ્મણીએ પૂછ્યું, રાધા, તારા કનૈયાની આંખમાં મેં આંસુ જોયા, આમ કેમ બન્યું? આજે રાધા સ્વચ્છ હતી. ઊંડા વિચારમાં ગરકાઈ થઈ ગઈ અને બોલી, બહેન, વર્ષોથી મેં મારા કનૈયાને ગોકુળમાં દીઠો નથી. અમારા ગોકુળમાં સદેહ કૃષ્ણ નથી અને છતાં એમને તે યમુના વાટે અને ઘાટે દેખાયા કરે છે. પ્રતિક્ષણે મારી સાથે નહીં મારા હૃદયમાં જા. તે દિવસે તે કૃષ્ણની વાત કરી અને વળી મારે કારણે કનૈયો ઉદાસ બની જાય એવી વાત કરી. તેથી હું ખૂબ રડી. હું અહીં રડી અને ત્યાં કૃષ્ણની આંખમાં આંસુ. અમારા કનૈયાને અહીં અમે ક્યારેય રડતો જોયો નથી. રડવાનો લાહો તો અહીંની ગોપીઓ કૃષ્ણ સાથે પણ વહેંચવા તૈયાર નથી. ત્યાં મારા વતી કનૈયાને ખાસ કહેજે કે યોગેશ્વરની આંખમાં આંસુ ન શોભે, તે તો રાધાની આંખમાં જ શોભે. આમ કૃષ્ણ પૂર્ણ છે, કોઈ એકના નહીં પરંતુ સર્વના પોતાના એક. સત્યભામા અને કૃષ્ણ પ્રત્યેના પ્રેમમાં આસક્તિ હતી. તે ક્યારેય તેમને કોઈની સાથે વહેંચી શકતા નહીં. જ્યારે રૂક્ષ્મણીનો પ્રેમ, તેમનો અનુરાગ ખૂબ ગહન છે. રાધાના આ પ્રેમ વાણીથી પર છે. તે મૌન છે અને મૌન હંમેશા ઊંડું હોય છે. અને આવો પ્રેમ પ્રેમીને જેટલા ઊંડાણથી સ્પર્શે તેટલો બીજું કશું સ્પર્શી શકતું નથી. ભીતરમાં પ્રેમાલાપ શરૂ થતો, છતાં મુખ પર કોઈ ભાવ પ્રકટ થતો નહોતો. ગોકુળ છોડ્યા પછી કેમ તેમ મને યાદ ન કરી? તું મને એક પણ વાર મળવા ન આવ્યો. તારી પાસે તો અનેક પટરાણીઓ છે, હવે હું કેમ યાદ આવું? હવે પ્રશ્ન કરવાનો ક્રમ રાધાનો હતો. પ્રેમનો પર્યાય એટલે નિખાલસ જીવેલું બાળપણ. રાધા કૃષ્ણએ ગોકુળમાં સાથે માણેલું બાળપણ. ગોકુળમાં 3 શબ્દોનું સામ્રાજ્ય હતું: સૌંદર્ય, માધુર્ય અને સાચર્ય. સૌંદર્યનું ઉપસ્થાન બાળકૃષ્ણ પોતે હતા. માધુર્યનું ઉપસ્થાન માતા યશોદાનું હૃદય હતું. સાહચર્યનું મંદિર રાસલીલામાં છલકાતા રસ વૈભવમાં રચાતું ગોકુળ એક એવું ગામ હતું જ્યાં કોઈ ખલનાયક ન હતો. પરંતુ અત્યારે તો કૃષ્ણ અને રાધા કેટલી સાંભળી હશે, જે સતત રાધા રાધાના જપ કરીને આગળ વધ્યા. એને હવે રાધાનો ખાલીપો અનુભવાય છે. શુદ્ધ પ્રેમની જગ્યા જીવનમાં કોઈ લઈ શકતું નથી. રાધા પર કૃષ્ણને મનોમન સવાલો પૂછે છે. રાધા કૃષ્ણનો મીઠો સંવાદ શરૂ છે. રાધાની શિકાયત અને કૃષ્ણનો જવાબો શરૂ છે. મનોમન કૃષ્ણ પણ મલકાયા કરે છે. ચાહવું અને મળવું, સાથે રહેવું એ જ પ્રેમ નથી. કોઈનું સતત ચિંતન કરી હૃદયમાં નિત્ય સ્થાન આપવું એ પણ પ્રેમ છે. ચાહત અને પ્રેમ આ બંનેની વચ્ચે ઝીણી દોરી છે, જેને પારખવા માટે કૃષ્ણની નજર અને રાધાનું દિલ જોઈએ. ચાહત આંખોથી થાય અને પ્રેમ ભીતરથી. કૃષ્ણના દેહનું સતત ધબકતું હૃદય છે રાધા. કૃષ્ણનો શ્વાસ છે રાધા. રાધા જૂની યાદોને લઈ કૃષ્ણને ફરી ગોકુળનો ગોવાળિયો બનાવવા ઈચ્છે છે. હે કૃષ્ણ, એક તું હતો, એક હું હતી અને આપણું ગોકુળ હતું. હવે કૃષ્ણ રાધાની યાદમાં રાધાને પત્ર લખવા બેસે છે અને હવે કવિની પંક્તિઓ આવે છે.
કે કૃષ્ણ કલમ લઈને લખવા બેઠા. કૃષ્ણ કલમ લઈને લખવા બેઠા રાધાજીનું નામ, આંખેથી વાદળ થઈ વરસ્યું ગોકુળ સરીખું ગામ. પૂર લખે કે નદી લખે, પૂર લખે કે નદી લખે, લખે એ દરિયા સાથ, કાગળ વચ્ચે વહેતી મૂકી જળજળિયાની જાત. મોરપીંછના રંગો ગોળી, મોરપીંછના રંગો ગોળી લખ્યું જા રાધા મુકામ, આંખેથી વાદળ થઈ વરસ્યું ગોકુળ સરીખું ગામ. પ્રીત શરણ છે પ્રીત ઝરણ છે, પ્રીત છે યમુના ઘાટ, પાપણના પનઘટ પર વાગે ઝાકળ બીની છાંટ. અક્ષર બીના પરબીડિયામાં, અક્ષર બીના પરબીડિયામાં ચિત્ર્યા તીરથ ધામ, આંખેથી વાદળથી વરસ્યું ગોકુળ સરીખું ગામ. રાધા માખણ રાધા મિશ્રી રાધા ગોપી ગ્વાલ, રાધા જળની કંઠી આંખે દરસ બહારું વાલ. જળ સોસરા વિધિને એણે, જળ સોસરા વિધિને એણે લિખતિંગ કર્યું જ્યાં શ્યામ, આંખોથી વાદળથી વરસ્યું ગોકુળ સરીખું ગામ. બસ આટલું કહી મારા શબ્દોને અહીં વિરામ આપું છું. સર્વ વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ નિશાદભાઈ. હર હંમેશની જેમ આપણે 11 દર્શનનું બહુ સુંદર રસપાન કરાયું, અને જ્યારે આપણે જ્ઞાન મહોત્સવની વાત કરીએ, હમણાં જ બ્રજધામ હવેલીમાં આપણે સુંદર રીતે જન્માષ્ટમી અને જ્ઞાન મહોત્સવ ઉજવ્યો, અને ફરીથી રવિવારે 1 સપ્ટેમ્બરે પણ આપણે ફરીથી ઉજવીશું જાહેર વૈષ્ણવ માટે. તો બસ આવી રીતે સતત પ્રવૃત્તિઓ આપણી એકેડેમીને બ્રજધામ હવેલીમાં ચાલે છે, અને સેમ થિંગ આપણા વૈષ્ણવ સંઘ હશે, અને આઈ એમ શ્યોર કે અલગ અલગ આપણા જે સેન્ટર જે કહી શકીએ, લાઈક ટેક્સાસ છે કે ડેલાવેર છે, વર્જિનિયા, સર્વે જગ્યાએ આપણે જન્માષ્ટમીને જ્ઞાન મહોત્સવ ઉજવ્યો છે. તો ખૂબ જ આનંદની અનુભૂતિ થાય છે જેની સાથે જ્યારે વાત કરીએ ત્યારે, કે આવી રીતે જ આપણું વૈષ્ણવ સંઘ હરેક સ્ટેટમાં, જેની જે ઈચ્છા છે કે હરેક સ્ટેટમાં આપણી વૈષ્ણવ સંઘની એક શાખા હોય, જેથી કરીને આપણે એનું ભક્તિ પોષણ પણ કરી શકીએ, અને બાળકોને પણ એમાં પોષણ મળે, સંસ્કાર આપી શકીએ. તો બસ એ રીતે જ જે પણ સ્ટેટમાં જે પણ વૈષ્ણવની ઈચ્છા હોય વૈષ્ણવ સંઘ સ્થાપવાની, જરૂરથી મને કે નિશાદભાઈ કે પંકજભાઈને કોન્ટેક્ટ કરજો, જેથી કરીને તમને પૂરી મદદ કરી શકીએ, જેથી હેલ્પ કરી શકીએ અને ગાઈડ કરી શકીએ, અને જેના માર્ગદર્શન હેઠળ બહુ જ આનંદની અનુભૂતિ થાય છે. તો ફરીથી હું નિશાદભાઈને વિનંતી કરીશ કે આગળ આપણા સત્સંગની પ્રારંભ કરે. વલ્લભાધીશ કી જય. હવે આપણે સત્સંગ આગળ વધારતા આપણે ગ્રંથ દર્શન કરીશું. ગ્રંથ દર્શનમાં આપણે શિક્ષાપત્ર લઈએ છીએ. તો આજે શિક્ષાપત્રનું રસપાન આપણને જયેશભાઈ કરાવશે. તો જયેશભાઈ. પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી દ્વારકેશલાલ બાવાશ્રીના ચરણોમાં સાક્ષાત દંડવત પ્રણામ, અને સર્વ વૈષ્ણવને ભગવત સ્મરણ. હવે આપણે હરિરાય મહાપ્રભુજીએ લખેલું શિક્ષાપત્ર 24મું 17મા શ્લોકનું આપણે આગળ વધીએ. સહી સર્પો યથન્યેસા માર્કોપી નહીં શ્રમઃ, પિતામૃતમ જનમ જાતુ સ્પૃષ્ટુ માદ્રાતુ મેવ ચ, તથા કાલેપી મનુજમ મહાપુરુષ સંસ્થિતમ ભક્તિ પિયુષ પાતારમ ન કિશ્ચિત કૃતમીશ્વરઃ. જેમ કોઈ સર્પ અન્ય જનોને મારવાને શક્તિમાન હોય તો પણ તે અમૃતનું પાન કરનારને સ્પર્શ કરવા કે સૂંઘવાને સામર્થ નથી, તેમ કાલ પણ મહાપુરુષનો આશ્રય કરનાર અને ભક્તિરૂપ અમૃતનું પાન કરનાર મનુષ્યનું કંઈ પણ હાનિ કરવાનું શક્તિમાન નથી. આ કાલરૂપ સર્પ છે તે સર્વ જગતને ભક્ષે છે, પરંતુ શ્રી કૃષ્ણના ચરણામૃત તથા અદ્રામૃતનું પાન કરનાર ભક્તનો સ્પર્શ કરી શકતો નથી. શ્રી ગોસાઈજી સપ્તશ્લોકીમાં તો કહે છે, પાપના સમૂહરૂપ અંધકારથી આવૃત, પાપના સમૂહરૂપ અંધકારથી ઢંકાયેલો કલિરૂપ સર્પથી ગ્રસિત, જગતના વિષયરૂપ સમુદ્રમાં પડેલો, સ્વધર્મથી વિમુખ એવા જીવને જે શ્રી મહાપ્રભુજીના કૃપા કટાક્ષ રૂપ ચંદ્ર ઉદિત થઈને એક ક્ષણમાં પણ દયારૂપ અમૃતથી અમર કરે છે, તે શ્રી આચાર્યજીના પદ્મભુજ મારું આશ્રય સ્થાન થજો. આ પ્રકારે શ્રી આચાર્યજીના ચરણામૃતનું જે કોઈ જીવ પાન કરે છે તેને કાલરૂપ સર્પ સ્પર્શ કરતો નથી. મહાપુરુષ સર્વમાં ઉત્તમ શ્રી મહાપ્રભુજી તથા પુષ્ટિ માર્ગીય ભગવદીયને આશ્રિત થઈ રહેલા મનુષ્ય પુષ્ટિ ભક્તિ અમૃત રસનું પાન કરે છે, તેથી તમને કાલદોષ રચક પણ બાદ કરતો નથી. ઈશ્વર પણ જો ભગવદીયને બાદ
કરતા નથી તો પછી કાલ કેમ બાદ કરી શકે? આવી વાર્તાઓ પ્રસિદ્ધ છે કે ભગવાન ભક્તને મુક્તિ જોઈતી હોય તો મુક્તિ આપે અને ભક્તિની ઈચ્છા હોય તો ભક્તિ આપે. આમ ભગવાન જો ભક્તને વશ્ય છે તો એવા વશ્ય ભગવાનની આજ્ઞામાં રહે તો કાલ ભક્તોને શું કરવાનો છે? તદીય સર્વ કાર્યેષુ ન કલિચિંત્યતામ હૃદિ તથૈવ તસ્ય લીલેતિ વચનાત સૈવ ચિંત્યાતામ. તદીય જનોએ સર્વ કાર્યમાં કાલનું હૃદયમાં ચિંતન ન કરવું, કારણ કે તેનીથી તેવી જ લીલા છે. એ શ્રી મહાપ્રભુજી વચનથી જ એ લીલાનું જ ચિંતન કરો. તદીય જન સર્વ કાલમાં ભગવત ધર્મમાં નિપુણ છે, તેને કોઈ કાલે ચિંતા કરવી નહીં. શ્રી મહાપ્રભુજીએ તો નવરત્ન ગ્રંથમાં લખ્યું છે કે પ્રભુ જે જે કરે છે તે એમની લીલા છે એમ સમજી પ્રત્યેક કાર્યમાં પ્રભુની લીલાનો વિચાર કરવો. સર્ગ દિલીલા કૃતત્વાત કિમ ચિત્રમ તદ પ્રભો વિવેકોપ્ય મે વાત્રસ હિતમ વે વિદ્યાસ્યતિ સ્વકીયાનામ નિજ્જેચ્છાતમ તતશ્ચિંતાત્ર કા ભવેત. શ્રીમદ ભાગવતમાં દર્શાવેલી સર્ગ દલીલા કરવાનું સામર્થ્ય જ પ્રભુમાં જ તેના વિષય શું આશ્રય હોઈ શકે? પ્રભુ નિશ્ચેતાથી સ્વકીય ભક્તોનું હિત કરશે એવા વિવેક અત્ર કરવો. તેથી આ માર્ગમાં શું ચિંતા હોઈ શકે? શ્રી ભાગવતમાં સર્ગ વિસર્ગ આદિ દશવિધ લીલા પ્રભુએ કરી છે અને બતાવ્યું છે કે સર્વ જગતમાં પ્રભુની લીલા છે એવું જ મનમાં ચિંતન કરે છે તેને જ વિવેકી મનુષ્ય કહી શકાય. વિવેક દરિયાશ્રય ગ્રંથમાં તો શ્રી મહાપ્રભુજી કહે છે કે વિવેક તો તે જ કે જે હરિને સર્વ નિજ ઈચ્છાથી કરશે. સર્વ કાર્યમાં ભગવાનની ઈચ્છા માનવી એનું નામ જ વિવેક છે. ભગવાનના નિજ ભક્તોએ સર્વ કાર્યમાં ભગવદ ઈચ્છા જાણવી એ જ સિદ્ધાંત છે. ભવંત શ્રુત શુદ્ધતાઃ સત્સંગ કૃતયોપી પ્રભુપાદેક ગતવ્યસ્તેષામ કા પરિદેવના. તમે કે જેઓએ સત્પુરુષોની ભગવદીઓની વાર્તા કથાઓનું શ્રવણ કર્યું છે તેમજ સત્સંગ પણ સેવ્યા છે તથા પ્રભુના ચરણારવિંદમાં એક આસક્તિ રાખી છે તેમને શું ચિંતા હોઈ શકે? તમે તો ભગવાનના સંબંધી છો, ભગવદ વાર્તાનું શ્રવણ કરો છો, સત્સંગ પણ બહુ કરો છો, તેથી તમને કોઈ પણ પ્રકારની ચિંતા કર્તવ્ય નથી. પ્રભુ શ્રી કૃષ્ણ તથા શ્રી આચાર્યજીના પદ કમલમાં પ્રીતિ રાખો છો, તેથી તમને ચિંતા હોઈ જ શકે નહીં. ધર્મ સંસ્થાપનાર્થાય યસ્ય પ્રાગત્ય મુચ્યતે સહી ધર્મ વ્યતિકરમ સ્વકૃતમ સહતે કથમ. ધર્મના સુંદર સ્થાપનાને અર્થે જેમનું પ્રાગત્ય સર્વત્ર કહેવાય છે તે પ્રભુ સ્વકૃતિથી ધર્મના વ્યક્તિક્રમ થાય એ કેમ સહન કરી શકે? ધર્મ સંસ્થાપનના અર્થે શ્રી મહાપ્રભુજીનું તથા ગોસાઈજીનું પ્રાગટ્ય છે, તેથી પોતે ધર્મની રક્ષા કરે એ યોગ્ય છે. એક ભગવદીએ તો ગાયું છે, ચહું જુગ વેદ વચન પ્રતિપાયો ધર્મ ગ્લાની નિર્ભયો જબીહી જબ તબ તબ તુમ વપુધાર્યો સતયુગ શ્વેત વરારૂપ ધીરી હરિ હિરણ્યાક્ષ કો માર્યો ત્રેતા રામ રૂપ દશરથ ગૃહ રાવણ કુલ સંહાર્યો દ્વાપર વ્રજ દુબતે તે રાખ્યો સુરપતિ પાવન પાર્યો કંસાધિક દાનવ સબ મારે વસુધમાર ઉતાર્યો કલિયુગ શ્રી વલ્લભ ગૃહે પ્રગતે માયાવાદ નિવાર્યો મનિક ચંદ પ્રભુ શ્રી વિઠ્ઠલ પુરુષોત્તમ રૂપ નિહાર્યો. આ પ્રમાણે શ્રી વિઠ્ઠલનાથજી ગોસાઈજી શ્રી પુરુષોત્તમ રૂપ છે. ધર્મ સંસ્થાપનને અર્થે પોતે પ્રગટ થયા છે, તેથી જ કોઈ વેદ ધર્મનું અતિક્રમણ કરે અને પોતાના મનમાં આવે તેમ ક્રિયાઓ કરીને ઉન્મત્ત પેટે ભગવદ ધર્મની વિમુખ થાય તો તે પ્રભુને ગમતું
નથી. બ્રહ્મણ્યો ધેનુ વિપ્રેશો વેદ ધર્મ કપાલક સ કથમ સહતે કૃષ્ણ તે દિરોધમ જૈન કૃતમ. શ્રી કૃષ્ણ બ્રાહ્મણની રક્ષા કરવા વાળા છે, ગાય અને વિપ્રોના ઈષ્ટ છે, વેદ ધર્મના મુખ્ય પાલક છે. એવા શ્રી કૃષ્ણ બ્રાહ્મણ, ગાય અને વેદ ધર્મનો વિરોધ મનુષ્ય કરે તે કેમ સહન કરી શકે? પ્રભુ તો બ્રાહ્મણ્ય છે, ધેનુ વિપ્ર અને વેદ ધર્મના પ્રતિપાલક છે. એવા ભગવાન ધેનુ વિપ્ર અને વેદ ધર્મના વિરોધ કરી બહિમૂર્ખ થનાર જનાની વિરુદ્ધ કૃતિ કેમ કહી શકે? પરમાનંદ સંદોહો દયાલુહ સુતર માપ સકથમ સહતે કૃષ્ણ દયા ભાવ જનેસ્વપી. યતો અતોત્ર યદિદમ જાતમ તત્સ્વદોષેન સર્વથા નિર્દોષ પૂર્ણ ગુણતા હિરો નિત્યમ વિરાજતે કદાચિત સ્વપ્રબોધોષો નાનેહ સર્વથા રધિ. શ્રી કૃષ્ણ પરમ આનંદના સમૂહ છે અને નિરંતર અત્યંત દયાળુ છે. એવા શ્રી કૃષ્ણ મનુષ્યમાં દયાના અભાવને કેમ સહન કરી શકે? તેથી અત્ર જે કંઈ થયું છે આપના પોતાનો દોષથી થયું છે. હરિમાં નિર્દોષપણું તેમજ ગુણની પૂર્ણતા નિરંતર બિરાજે છે. તેથી કોઈ પણ સમય પ્રભુના વિશે દોષમતી આપના હૃદયમાં ન લાવવી. શ્રી કૃષ્ણ તો પરમાનંદ રૂપ છે, પરમ દયાળુ છે, તેથી કોઈને દુઃખ સહી શકતા નથી. પ્રાણી માત્રના આનંદદાતા છે, તે શું પોતાના ભક્તજનોને દુઃખ આપશે? સ્વકીય ભક્તોને તો આનંદરૂપ શ્રી કૃષ્ણ પોતાના આનંદ અનુભવ કરાવી દુઃખ દૂર કરશે. ભગવદીય તેથી એવું લક્ષણ છે કે જો કોઈ પણ લૌકિક વૈદિક કાર્ય સિદ્ધ ન થાય તો કોઈ પણ વસ્તુની હાનિ થાય ત્યાં પોતાનો દોષ જ વિચારવો, પરંતુ પ્રભુમાં દોષ બુદ્ધિ ન આનવી. પ્રભુ જે કાંઈ કરે તે સારું જ કરે છે. મારો જીવનો દોષ છે, તેથી જ આ ક્લેશ મને પ્રાપ્ત થયો એવો નિશ્ચય મનમાં કરવો. પ્રભુ શ્રી કૃષ્ણ સર્વ દુઃખના હર્તા છે તેમજ સર્વ ગુણ પૂર્ણ છે, તેથી એમને વિશે દોષ કદાપી ન આનવો. કેવા વયમ વારકાહ પદુદ્વા વાગ અપી પ્રભો સુતવંતો વિસદસ્યમ લીલામ પશ્ચિત સ્થિતા અપી. જ્યારે ભગવાનના ઉદ્વિવાદિક ભક્તો પણ પ્રભુથી વિપરીત પ્રભાસમાં આસુર્ય મોહ લીલાની શ્રવણ કરીને પછી પૃથ્વી પર પ્રભુની પરોક્ષ દશામાં પણ સ્થિતિ કરીને રહ્યા, તો પછી આપને તુચ્છ જીવો તો કોણ માત્ર? શ્રી હરિરાયજી કહે છે કે હું તમને શું કહું, હું તો મહાતુચ્છ છું. ભગવાનના મહાભક્તો ઉદ્વવાદિક પણ ભગવાનની અંતર ધ્યાન દશામાં ભગવાનની આસુર મોહ લીલાની શ્રવણ કરીને પ્રભુ વિના પૃથ્વી પર સ્થિતિ કરી રહ્યા, તો હું તો તુચ્છ જીવ તે શું કરું? કુંતી વધી દસમ ભાગ્યમ કસ્ય ભાગ્યવેતો ભવેત સગહ પ્રાણ વિમોકત્ર શ્રી કૃષ્ણ વીર હે નહીં. શ્રી કૃષ્ણના વિરહથી જેને નિશ્ચય શીઘ્ર પોતાના પ્રાણનો ત્યાગ કર્યો, ત્યાં એવા કુંતીજીના સમાન કથા કયા ભગવાનનું ભાગ્ય હોઈ શકે? કુંતીજી તો પરમ ભાગ્યવાન ભક્ત હતા. એમનું શ્રી કૃષ્ણનું અંતર ધ્યાન સાંભળતા જ શ્રી કૃષ્ણનો આટલો બધો વિયોગ થયો કે તાત્કાલ તેમને પોતાનું પ્રાણ ત્યાગ કર્યો. તો હવે આપણે શિક્ષાપત્રને આપણે શ્લોક નંબર 28 થી નેક્સ્ટ ટાઈમ શરૂ કરું. 28 આપણે વિરામ આપીશું. એઝ આઈ એમ અ પ્રાઉડ વૈષ્ણવનો સંકલ્પ જે કર્યો છે, તો સેન એન્ટોનિયોના વૈષ્ણવો પણ એમાં જોડાયા છે. તો થેન્ક યુ. અમને પ્રભુની કૃપાથી આ અમને ઓપોર્ચ્યુનિટી કે લાભ મળ્યો. એ બધા વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ જયેશભાઈ. શિક્ષાપત્રનો ખૂબ જ સરસ રિસ્પોન્સ કરાવ્યો, ખૂબ જ આનંદ આવ્યો. હવે આપણે ઉત્સવ દર્શન કરીશું. આજનું ઉત્સવ દર્શન આપણને નેહાબેન કરાવશે. તો નેહાબેન. પૂજ્ય જેજેશ્રીના ચરણોમાં સાક્ષાત દંડવત અને સર્વ વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ. શ્રાવણ માસ કૃષ્ણ પક્ષની અષ્ટમી એ જન્માષ્ટમી. ઘોર અંધેરી રાત, વાદળાનો ગડગડાટ, વીજળીનો ચમકારો, મુશળધાર વરસાદ અને શ્રી યમુનાજીમાં પૂર. મધ્યરાત્રિએ કમળ ખીલતા નથી, પણ આજે પરમાત્મા પધારવાના છે, તેથી કમળો ખીલ્યા છે. મધરાત્રિએ દેવકી વાસુદેવ સમક્ષ કમળનયન અદ્ભુત બાળક રૂપે ચતુર્ભુજ નારાયણ ભગવાન પ્રગટ થયા છે. કૃષ્ણની જન્મકથા અને બાળલીલા જેટલી રસિક છે એટલી જ અર્થગર્ભિત છે. વાસુદેવે ટોપલીમાં બાલકૃષ્ણને મૂક્યા છે.
વાસુદેવે જ્યાં માથે બાલકૃષ્ણને મૂક્યા એટલે સર્વ બંધન તૂટી ગયા. કારાગૃહના દરવાજા ખુલ્લા થઈ ગયા. હાથ પગની બેડીઓ તૂટી ગઈ. નદીના પૂર નડતા નથી. જેવા વાસુદેવ કારાગૃહમાંથી બહાર આવે છે ત્યાં દાઉજી શેષનાગ રૂપે બાલકૃષ્ણ ઉપર છત્ર ધરે છે. યમુનાજીને અતિ આનંદ થાય છે. જેવા બાલકૃષ્ણ એમના 2 ચરણ છાબડીમાંથી બહાર કાઢે છે ત્યાં યમુનાજીએ ચરણ સ્પર્શ કરી કમળની ભેટ અર્પણ કરી. યમુનામાં ધીરે ધીરે જળ ઓછું થાય છે અને વાસુદેવ ગોકુળ આવ્યા છે. વાસુદેવે કૃષ્ણને યશોદા પાસે મૂકી દીધા અને યોગ માયાને છાબડીમાં તરત પાછા કારાગૃહમાં લઈ આવ્યા. જન્માષ્ટમી એ વૈષ્ણવોના આનંદની પરિકાષ્ઠા. મથુરામાં જન્મ્યા અને ગોકુલ નંદાલયમાં યશોદાને ઘેર બંધાઈ ગયા. માખણ ખાતા, ગાયો ચરાવતા ગોપ બાળકોના પ્રિય કૃષ્ણની બાળલીલાઓ એટલી બધી મોહક છે કે યશોદા, નંદબાવા, ગોપીઓ, અરે આખું ગોકુળ અને આજે હજારો વર્ષ પછી આપણે બધા પણ કૃષ્ણની પ્રેમ રસ લીલાઓનો આનંદ લઈ રહ્યા છીએ. તો હરિના 6000 નામ એવા આ કૃષ્ણના અનેક સ્વરૂપો છે, જેમ કે બાલકૃષ્ણજી, શ્રી નવનીત પ્રિયાજી, શ્રી મુકુંદરાયજી અને શ્રી લાડીલેશજી બાળ વયના ઢીંચણથી ચાલતા કૃષ્ણના સ્વરૂપો છે. શ્રી ગોકુલનાથજી ગિરિરાજજી ધારણ કર્યો તે લીલાનું 7 વર્ષનું સ્વરૂપ છે. શ્રી મદન મોહનજી રાસલીલાનું 11 વર્ષનું સ્વરૂપ છે અને શ્રીનાથજી પણ 11 વર્ષના છે. ઠાકોરમાં રણછોડરાયજી, દ્વારકામાં દ્વારકેશજી અને નાથદ્વારામાં શ્રીનાથજી તરીકે આપણે પૂજીએ છીએ. તો આ શ્રી કૃષ્ણ સાક્ષાત પરબ્રહ્મ પુરુષોત્તમ છે. શ્રીમદ ભાગવત કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં કહે છે. પણ કૃષ્ણનો અવતાર સત્પુરુષોના રક્ષણ માટે, દુષ્ટોના વિનાશ માટે અને ધર્મની સ્થાપના માટે થયો છે. કૃષ્ણનું પ્રાગટ્ય જીવ માત્રના કલ્યાણ માટે થયું છે. કૃષ્ણએ વ્રજમાં 11 વર્ષ અને 52 દિવસ બાળ લીલા કરી. પૂતના, મામા કંસ જેવા અવિચારી કૃત્યો કરે, દુરાચારી બને એને પણ કૃષ્ણએ મારીને મોક્ષ આપ્યો. પાપી વિચારો અને દંભી વૃત્તિવાળા અઘાસુર, બકાસુર, તૃણાવ્રત જેવા રાક્ષસોનો નાશ કર્યો. બાળક રૂપે ચતુર્ભુજ ભગવાને શ્રી હસ્તમાં શંખ, ચક્ર, ગદા, પદ્મ આયુધો ધારણ કર્યા છે. ભગવાન વિશેષમાં બોધ આપે છે કે જે ભક્ત અન્યપણે મારું આરાધન કરે છે તેના ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ 4 પુરુષાર્થો હું સિદ્ધ કરું છું. આ રીતે ભગવાન પોતાના ભક્તોનું 4 કોરથી રક્ષણ કરે છે. બાળપણથી જ કૃષ્ણએ બધા સખાઓનું ધ્યાન રાખ્યું છે. કૃષ્ણમાં ગોકુલમાં મધુમંગલ, શ્રીદામા, સંદીપની ઋષિના આશ્રમમાં સાથે મળતા સુદામા, મહાભારતના યુદ્ધમાં અર્જુન અને દ્વારકા લીલામાં ઉદ્ધવજી. પુષ્ટિ ભક્તોને માટે તો ભગવાનની પ્રાગટ્ય લીલા નિત્ય લીલા હોવાથી જ્યારે કૃપા થાય છે ત્યારે અનુભવી શકાય છે. એકવાર જન્માષ્ટમીના દિવસે શ્રી ગુસાઈજી પરમાનંદ દાસને સાથે લઈને શ્રી ગિરિરાજજીએ પોતે શ્રી નવનીત પ્રિયાજીને અભ્યંગ કરાવ્યા, શૃંગાર કરાવીને તિલક કર્યું. અર્ધરાત્રિના સમયે શ્રી ગુસાઈજીએ પ્રભુનો જન્મ કરાવ્યો. લાલનને પાલનામાં ધરાવ્યા. શ્રી નંદરાયજી, શ્રી યશોદાજી, ગોપી, ગ્વાલ વગેરેને ભેગ ધરાવ્યા અને ઉત્સવ કર્યો. શ્રી નંદરાયજી અને ગોપી, ગ્વાલ, વૈષ્ણવોના જૂથ અને પોતાના સેવ્ય લાલન બધાને લઈને અધિકાદ્વ કર્યો. એ સમયે પરમાનંદદાસ નાચવા લાગ્યા. રાગનો ક્રમ પણ ભૂલી ગયા. પ્રેમમાં રંગનો ક્રમ નહીં પણ લીલાનો ક્રમ. જેવી લીલા કરી તે સ્ફુરી, જે લીલા સ્ફુરી તે ગાઈ. આ શ્રી પરમાનંદાસે ભગવાનનો જે સ્વરૂપ શ્રાવણ માસ કૃષ્ણ પક્ષની અષ્ટમી રાત્રે જે સ્વરૂપ પ્રગટ થયું
તેના દર્શન અને સ્વરૂપની ભાવના સુંદર રીતે અહીં વ્યક્ત કરી છે. પદ્મ ધર્યો જનતાપ નિવારણ, ચક્ર સુદર્શન ધર્યો કમલકર, ભક્તન की रक्षा के कारण, शंख धर्यो रिपु उदर विदारण, गदा धरी दुष्टन संहारण, चार्यो भुजा चार आयुध धरे, नारायण भुव भार उतारण, दीनानाथ दयाल जगत गुरु, अरति हरन भक्त चिंतामन, परमानंद दास को ठाकुर, यह अवसर अवसर छांडो जिन. પ્રગટ પુરુષોત્તમ શ્રી હરિ જે મુખ્ય લીલા કરવા ભૂતળ પર પધાર્યા છે તે લીલાઓનો સંકેત પોતાના સ્વરૂપમાં પ્રાગટ્ય કાળે જ આપી દીધો છે. ભૂમિ માતા તથા અન્ય ભગવતીઓના આધિભૌતિક, આધ્યાત્મિક તેમજ આધિદૈવિક તાપને, વિરહ તાપને શાંત કરવા પ્રભુ પધારે છે. એ સંકેત એમના શ્રી હસ્તમાં ધારણ કરેલા કમળ વડે થાય છે. જળ શીતળતા આપે છે અને કમળની ઉત્પત્તિ જળમાંથી થતી હોવાથી તે તાપનું હરણ કરશે તે નિશ્ચિત છે. ભક્તોના રક્ષણની જવાબદારી ભગવાને જ ઉપાડી છે. નમે ભક્ત પ્રણશ્યતિ નું પ્રત્યક્ષ પ્રમાણ એ ભગવાને ધારણ કરેલ સુદર્શન ચક્ર છે. આ ચક્ર સૌને દુર્વાસાની દુર્દશાની યાદ અપાવે છે. અંબરીશની રક્ષા સર્વ ભક્તની રક્ષાનો વિશ્વાસ છે. ચાહે વિપત્તિ કોઈ દેવ, ઋષિ, માનવ, દાનવ કે પછી સ્વભાવ સર્જિત હોય, ચક્રધારીનું ચક્ર ક્યારેય રોકાતું નથી. નાદ બ્રહ્મનું લીલાત્મક પ્રાગટ્ય વેણુનાદ છે તો વીર અને રૌદ્ર રૂપે છે. સઘોષો ધાત્રાષ્ટ્રાણામ હૃદયાની વ્યાદરયત, પ્રપન્ન ભક્તોને મારવા ભેગ થયેલા પ્રપંચી અસુરોને હતાશ કરી મૂકવા માટે એ શંખાનંદ પર્યાપ્ત છે. શક્તિની, સત્તાની, સામર્થ્યની પ્રતીક ગદાને ધારણ કરીને દૈત્યોને હણ્યા જ નથી, મુક્ત કર્યા છે. એમના આસુરી સ્વભાવ અને સ્વરૂપથી મુક્ત કર્યા છે. નર માત્રના હૃદયમાં નારાયણ નરના જીવના ધર્મ, અર્થ, કામ અને મોક્ષરૂપ સર્વ પુરુષાર્થ છે. એ જ એની 4 ભુજાઓનો સંકેત છે. એની 2 ભુજા સાધન કરે તેને ફલ આપવા માટે અને 2 ભુજા જે નિસાધન છે તેને ફલ આપવા માટે છે. સમર્થ કરતા અસમર્થ સંતાનો પ્રભુને વધુ વહાલા છે. આવા દીનબંધુ, દયાનિધિ, જગતગુરુ, ભક્તની સઘળી કામના પૂરી કરનારા શ્રી કૃષ્ણને ભજવા એ જ અવસર છે. તેની સેવા સ્મરણ કરવામાં જે જીવન વહ્યું તે જ અવસર, બાકી બધું અનવસર. આપણે અવસરે જીવ્યા તે જ સાચું જીવ્યા. 2 શબ્દ નંદ મહોત્સવમાં માટે. નંદ મહોત્સવમાં વ્રજવાસીઓ અતિ આનંદમાં ઘેલા થયા છે. નંદ મહોત્સવ રોજ કરવો જોઈએ. શરીર એ મથુરા છે, હૃદય એ ગોકુળ છે, નંદ એ જીવ છે. જ્યારે શરીરને પવિત્ર કરીશું, જ્યારે ગોકુળ એટલે ઇન્દ્રિયોના સમૂહને કાબૂમાં રાખીશું, ત્યારે શરીર મથુરા બનશે અને હૃદય ગોકુળ બનશે અને પછી જ પ્રભુ કૃપાથી આનંદ પ્રાપ્ત થશે. કૃષ્ણના સ્મરણમાં દેહનું કે સંસારનું ભાન ન રહે તો નંદ મહોત્સવ સફળ થાય. તો આટલું કહીને નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ કી, હાથી ઘોડા પાલકી, જય કનૈયાલાલ કી. કૃષ્ણ લાલ કી જય. જય શ્રી કૃષ્ણ. નેહાબેન ખૂબ જ સરસ રસપાન કરાવ્યું, ખૂબ આનંદ આવ્યો. ખરેખર તો સત્સંગનો નંદ મહોત્સવ તો આજે જ છે, એટલે ખરેખર આજે ખૂબ આનંદ આવ્યો. હવે આપણે સત્સંગ આગળ વધતા વાર્તાજી દર્શન કરીશું. વાર્તાજીમાં આપણે 84 વૈષ્ણવની વાર્તા લઈએ છીએ. તો આજે આપણને એનું હેમાબેન કરાવશે. તો હેમાબેન. શ્રી વલ્લભાધીશ કી જય. જય જય શ્રીના ચરણો કમલમાં સાક્ષાત દંડોત પ્રણામ. સર્વે વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ. આજે આપણે 84 વૈષ્ણવ ને વાર્તા નંબર 71 ની વાંચશું. નરહરદાસ
સંન્યાસી. શ્રી આચાર્યજી મહાપ્રભુના સેવક નરહર સંન્યાસી, ગોળ બ્રાહ્મણ અને આગ્રાથી ગુજરાત જઈ એમના પિતા સાથે રહ્યા. તેમની વાર્તાનો ભાવ કહે છે. શ્રી આચાર્યજી મહાપ્રભુજીના સેવક નરહર સંન્યાસી ગૌડ બ્રાહ્મણ આગ્રાથી ગુજરાત જઈને તેમના પિતાને ત્યાં તેમની વાર્તાનો ભાવ કહે છે કે નરહર સંન્યાસી લીલામાં શ્રુતિ રૂપા છે. મનસુખ ગોપની દીકરી. લીલામાં એનું નામ ગુલાબી અને ગુલાબીની એક સખી હતી, તેનું નામ પોંડરી. એ વેણી કોઠારી ગુજરાતમાં થયા. એક સમયે આગ્રામાં દુકાળ પડ્યો ત્યારે નરહર સંન્યાસીના પિતા આગ્રા છોડી ગુજરાતમાં કુટુંબ સાથે સહિત આવીને રહ્યા. અહીં નરહર સંન્યાસીનો જન્મ થયો. 15 વર્ષના થયા ત્યારે નરહરને એક સંન્યાસીનો સંગ થયો. તે નરહર સંન્યાસી થયા તે વર્ષ દિવસ સુધી તપસ્યા કરી ઉષ્ણકાળમાં પંચાગ્નિ તાપે અને વર્ષામાં જળની ધારા માથે લે, શીતકાળમાં સવારે જળમાં બેસે. એ નરહર સંન્યાસીની માનતા ગુજરાતમાં ઘણી થઈ. ઘણા લોકોને સેવક કર્યા. ત્યારે વેણી કોઠારી પણ નરહર સંન્યાસીના સેવક થયા. નરહર સંન્યાસી સ્ત્રીને જુએ ત્યારે મુખ પર કપડું નાખી દે. આવ્ય ત્યાગ દશામાં રહે. મહી નદીના કિનારે એકાંતમાં, જ્યાં પાસે કોઈ ગામ નહીં, ત્યાં સ્થળ બનાવીને રહ્યા. ત્યાંથી 2 કોસ પર એક ગામ હતું. ત્યાં એક તેલી ઘાંચીને ત્યાં સંતાન ન હતા. તેથી તે તેલીની સ્ત્રીએ વિચાર્યું કે નરહર સંન્યાસી મોટા મહાપુરુષ છે, તે કોઈક ઔષધ આપે તો મને પુત્ર થાય. પણ એનું કોઈનું મોં જોતા નથી. પછી એક દિવસે શીરો પૂરી કરી સાંજના સમયે તેલણ એટલે ઘાંચણ આવી અને નરહર સંન્યાસી પાસે આવતા તેલણે પોતાનું મુખ પર કપડું નાખી નરહર સંન્યાસીને બૂમ પાડી. નરહર સંન્યાસીએ પાસે આવી પૂછ્યું કે તું કોણ છે? એણે કહ્યું કે હું તેલણ છું, તમારા માટે શીરો પૂરી લાવી છું. તમે સ્ત્રીનું મોં જોતા નથી, તેથી મેં મારા મુખ પર કપડું નાખ્યું છે. નરહર સંન્યાસીએ કહ્યું કે હું પણ 2 દિવસનો ભૂખ્યો છે, પણ તારી પ્રીત વધારે છે કે 2 કોસથી મારા માટે લઈ આવી. પછી નરહર સંન્યાસીએ લીધું અને તેલણ પ્રસન્ન થઈ કે એણે લીધું તો ખરું. બીજા દિવસે ફરી સાંજ સમયે શીરો પૂરી લાવી. નરહર સંન્યાસીએ કહ્યું કે હવે તો નહીં, અહીં કોઈ છે નહીં, માટે તું મુખ ખોલ. ત્યારે તેલણે મુખ ખોલ્યું અને શીરો પૂરી પાછી આવી. પછી રોજ સાંજ ટાણે જાય. એમ કરતા 10-12 દિવસ થયા. પછી એક દિવસે શીરો પૂરી લઈને નરહર સંન્યાસીના ઓરડામાં ગઈ. એટલામાં ગુજરાતના હાકીમ નરહરી સંન્યાસીની વડાઈ સાંભળી મળવા માટે આવ્યા. ત્યારે તે તેલણ નરહરી સંન્યાસીના ઘરમાં છુપાઈ રહી. એ હાકીમ રાતે નરહરી સંન્યાસી પાસે રહ્યો. સવાર પડતા જ પેલો તેલીએ નરહરી સંન્યાસી પાસે આવીને કહ્યું કે મારી વહુ કાલ સાંજની તમને શીરો પૂરી આપવા આવી હતી, તે ઘરે પાછી નથી આવી. તમે રાતે કેમ રાખી? તમે તો સ્ત્રીનું મોં જોતા નથી. નરહર સંન્યાસીએ કહ્યું કે અહીં તો નથી આવી. તેલીએ કહ્યું કે તમારા ઘરમાંથી તો નીકળે તો. પછી તેલીએ નરહર સંન્યાસીનું ઘર ખોળ્યું ત્યારે અંદરથી પકડીને કાઢી. એ જોઈને હાકીમ ખૂબ ગુસ્સે થયો અને નરહર સંન્યાસીનું ઘર પાડી નાખ્યું. કહ્યું કે અહીંથી બીજા દેશમાં નીકળી જા. પછી નરહર સંન્યાસી વ્રજમાં આવ્યા. મનમાં કહ્યું કે સ્ત્રીનો સંગ આવો જ છે, બુરો છે. જો સંગ થતે તો પરલોક બગડતે. પ્રભુએ મને દંડ અપાવ્યો અને આવું વિચારીમાં વ્રજમાં ફરે. પછી વેણી કોઠારી સાંભળ્યું કે નરહરી સંન્યાસી વ્રજમાં છે, ત્યારે મનમાં વિચાર્યું કે ઘણા દિવસ થયા છે, મારા ગુરુ નરહરી સંન્યાસી છે, તેથી વ્રજમાં જઈ આવું, નરહરી સંન્યાસીને મળી આવું. પછી વેણી કોઠારી ગુજરાતથી વ્રજમાં આવ્યા. વૃંદાવનમાં નરહર સંન્યાસીને મળ્યા. વાતો કરતા એક દિવસ શ્રી આચાર્યજી વૃંદાવન પધાર્યા. ત્યારે નરહરી સંન્યાસીને દર્શન થયા. નરહરી સંન્યાસીએ વેણી કોઠારીને કહ્યું કે જુઓ કેવા તેજસ્વી પુરુષ આવ્યા છે. ત્યારે વેણી કોઠારીએ કહ્યું કે એમનો સંગ કેટલાક દિવસ કરીએ તો એમનું સ્વરૂપ સમજાય. નરહરી સંન્યાસીએ કહ્યું કે ચાલો બંને જણા એમનો સંગ કરીએ. આ પ્રકારે બંને વાતચીત કરી શ્રી આચાર્યજી પાસે આવ્યા. દંડવત કરી વિનંતી કરી કે મહારાજ, અમારું મન 4 રાત આપનો સંગ કરવાનું છે. આપ પ્રસન્ન થઈ આજ્ઞા આપો તો અમે સંગમાં રહીએ. શ્રી આચાર્યજીએ કહ્યું કે અમે દ્વારિકા જવાનો વિચાર કર્યો છે, તમારું મન હો તો તમે પણ ચાલો. પછી નરહરી સંન્યાસી એ શ્રી આચાર્યજીને પ્રશ્ન કર્યો, અમારા મનમાં એક સંદેહ છે મહારાજ, કે
સંન્યાસ ધર્મ મોટો કે વૈષ્ણવ ધર્મ મોટો? ત્યારે શ્રી આચાર્યજીએ કહ્યું કે આનો પ્રકાર બધો ન્યારો છે. સંન્યાસ ધર્મ કળિયુગમાં સિદ્ધ થવો કઠણ છે. સંન્યાસ લીધા પછી જ્યાં સુધી જીવે ત્યાં સુધી નારાયણ સિવાય ક્યાંક ચિત્ત જાય તો આખા જન્મનો સંન્યાસ ધર્મ નાશ પામે. ત્યારે ભક્તિ માર્ગ દુસંગથી ભ્રષ્ટ પણ થઈ જાય તો એ ભક્તિ બીજ ન જાય. ક્યારેક સત્સંગ પામી ફરી વધે. શ્રી ભાગવતમાં કહ્યું છે કે જળ ભરતને હરણના સંગથી 3 જન્મનો અંતરાય થયો, પછી કૃતાર્થ થયા. ચિત્રકેતુ પાર્વતીના શાપથી અસુર યોનિમાં વૃત્તાસર થયો તો પણ ભક્તિ વધી. આટલો ભેદ છે. વળી આ કળિયુગમાં ભગવત નામથી ચંડાળ સુધીના પવિત્ર થયા, તેમનો ઉદ્ધાર થાય તેમજ મનમાં વિચારો. તમે તપસ્યા એ કરી, એ સંન્યાસ ધર્મ પણ સાધ્યો, પણ કશું સિદ્ધ થયું? ત્યારે નરહર સંન્યાસીએ દંડવત કરી વિનંતી કરી કે મહારાજ, હવે જે પ્રકારે ઉદ્ધાર થાય તે કરો. બધા ધર્મમાં હું દુઃખ જ પામ્યો, પણ મન નિર્મળ ન થયું. ત્યારે શ્રી આચાર્યજીએ કહ્યું કે તમે સંન્યાસી છો, જગતમાં પૂજ્ય છો, સેવક પણ કરો છો, તો તે સેવક થઈને દાસ થવું પડે. તમે સ્વામી પદમાં છો, દાસભાવ કેમ થશે? તેથી સ્વામી પદ છોડો તો શરણે થાવ, પછી વૈષ્ણવ ધર્મ વધે. નરહર સંન્યાસીએ વિનંતી કરી કે મહારાજ, મેં હવે સ્વામી પદ છોડ્યું, હવે તો હું આપનો દાસ છું. જો આજ્ઞા કરો તો હું કરું. શ્રી આચાર્યજીએ કહ્યું કે દાઢી જટા મુંડાવી, ભગવા વસ્ત્ર ઉતારી, ઉજળા વસ્ત્ર પહેરીને આવો તો સેવક થાવ. પછી નરહર સંન્યાસી જટા દાઢી મુંડાવી નવા ઉજળા વસ્ત્ર પહેરીને આવ્યા ને શ્રી આચાર્યજીએ કહ્યું કે વ્રત કરો, બધી ઇન્દ્રિય શુદ્ધ થાવ, કાલે તમને નામ સુણાવીશું. નરહરિ સંન્યાસીએ વ્રત કર્યું પછી બીજે દિવસે આચાર્યજીએ નામ નિવેદન કરાવ્યું. પ્રસંગે નરહર સંન્યાસીને શ્રી આચાર્યજી મહાપ્રભુજીને વિનંતી કરી કે મહારાજ, વેણી કોઠારીને નામ સુણાવો. પછી વેણી કોઠારીને નવડાવી નામ નિવેદન કરાવ્યું. નરહરિ સંન્યાસીને શ્રી આચાર્યજીએ કહ્યું કે મહારાજ, મને વ્રત કરાવ્યું, વેણી કોઠારીને વ્રત કેમ ન કરાવ્યું? તેનું કારણ શું? શ્રી આચાર્યજીએ કહ્યું કે તમે સ્વામી પદમાં હતા, વળી અનેક કર્મ ધર્મ કર્યા, તેથી તમારું મન અનેક ઠેકાણે ફેલાઈ ગયું. વળી આ ગૃહસ્થાશ્રમના દુઃખ જાણે, બીજા ધર્મ કર્મ જાણે નહીં, તેથી એને વ્રત ન કરાવ્યું. ભાવ પ્રકાશ. અહીં એ જતાવ્યું છે કે અન્ય માર્ગમાં પડીને ઘણા શાસ્ત્રો ભણે, ઘણા યોગ સાધન કરે, તેને જલ્દી ભક્તિ ન થાય. એ સીધા નિષ્કપટ હોય અને સત્સંગથી જલ્દી ભક્તિ થાય. પછી નરહરિ સંન્યાસી મોટા કૃપાપાત્ર ભગવદીય થયા. વળી વેણી કોઠારી પણ મોટા ભગવદીય થયા. સદા માનસીમાં મગ્ન રહે. પછી દ્વારિકા થઈ શ્રી આચાર્યજી તો પૃથ્વી પરિક્રમાએ પધાર્યા. વેણી કોઠારી દ્વારિકામાં નરહરદાસ પાસે કેટલા દિવસ રહી પછી ગુજરાત પોતાને ઘરે આવ્યા. વાર્તા પ્રસંગ 2. એક સમય નરહર સંન્યાસી ફરતા ફરતા બદ્રિકાશ્રમ આવ્યા. ત્યાં શ્રી આચાર્યજીએ મહાપ્રભુ પધાર્યા. તે નરહર સંન્યાસીને દર્શન થયા. ત્યારે નરહર સંન્યાસીએ શ્રી આચાર્યજીને વિનંતી કરી કે મહારાજ, મેં પહેલા સંન્યાસ ગ્રહણ કર્યો હતો, પછી આપની કૃપાથી ભક્તિ માર્ગમાં આવ્યો. સંન્યાસનો પ્રકાર તો છે તે તો હું જાણું છું, અને ભક્તિ માર્ગનો 100 પ્રકાર છે તે હું જાણતો નથી. તે મને કૃપા કરીને કહો. ત્યારે શ્રી આચાર્યજીએ કહ્યું કે તને ભક્તિ માર્ગના સંન્યાસનો પ્રકાર કહું છું. પછી શ્રી આચાર્યજીએ સંન્યાસ નિર્ણય ગ્રંથ કરી નરહર સંન્યાસીને ભણાવી તેનો ભાવ કહી સંભળાવ્યો. ત્યારે નરહર સંન્યાસીના હૃદયમાં પુષ્ટિ માર્ગનો સિદ્ધાંત સ્થિત થયો. ત્યારે શ્રી ઠાકોરજીના લીલાનો અનુભવ થયો. તે મગ્ન થઈ ગયા ને પછી શ્રી આચાર્યજી આગળ પધાર્યા. નરહર સંન્યાસી સ્વરૂપાનંદમાં મગ્ન થઈ ફર્યા કરતા. નરહર સંન્યાસી શ્રી આચાર્યજીના આવા કૃપાપાત્ર ભગવદીય હતા. એમની વાર્તા ક્યાં સુધી કહેવી? જય શ્રી કૃષ્ણ. સર્વે વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ હેમાબેન. આપણે ખૂબ જ સરસ વાર્તાજીનું દર્શન કરાવ્યું, ખૂબ જ આનંદ આવ્યો. હવે આપણે કીર્તન સાંભળીશું. આજનું કીર્તન આપણને મિત્તલબેન સંભળાવશે. તો મિત્તલબેન. શ્રીના ચરણોમાં મારા પંચાંગ પ્રણામ અને સર્વ વૈષ્ણવોને મારા ભગવત સ્મરણ. હમણાં જન્માષ્ટમીનો ઉત્સવ ગયો છે, તો હું એક જન્માષ્ટમીનું પદ લઈશ અને એક બાલલીલાનું પદ લેવાનું ટ્રાય કરીશ. સબ ગ્વાલ નાચે ગોપી ગાવે, સબ ગ્વાલ નાચે ગોપી ગાવે, સબ પ્રેમ મગન કछु કહેત ન આવે. ગ્વાલ નાચે
नाचे गोपी गावे सब हमारे राय घर धोटा जायो सुनी सब लोग बधाए आयो ग्वाल नाचे गोपी गावे सब दूध दही द्रुत कावरी डोरी तंदुल दूब अलंकृत रोरी ग्वाल नाचे गोपी गावे सब हरद दूध दधि चिरकत अंग लसत पीत पटवसन सुरंग ग्वाल नाचे गोपी गावे सब ताल पखावज दंदुबी ढोल हसत परस्पर करत कलोला ग्वाल नाचे गोपी गावे सब अचीर पंक गुलफन चढ़ी आए रपटत फिरत पगन ठहराए ग्वाल नाचे गोपी गावे सब वारी वार पट भूषण दीने लटकट फिरत महारस भीने ग्वाल नाचे गोपी गावे सब सुधन परे को काकी नारी हसी हसी देत परस्पर तारी ग्वाल नाचे गोपी गावे सब सुर विमान सब कौतुक भूले मुदित त्रिलोक विमोहित फूले ग्वाल नाचे गोपी गावे सब ग्वाल नाचे गोपी गावे सब ग्वाल सब ग्वाल नाचे ગોપી ગાવે સબ આ બાલ લીલાનું પદ છે. કહન લાગે મોહન કહન લાગે મોહન મૈયા મૈયા બાબા બાબા नंदराय सो बाबा बाबा नंदराय सो अरुहल धर सो भैया भैया कहन लागे मोहना मैया मैया छगन मगन मधु सूदन माधो सब व्रज लेत बलैया नाचत मोर रहत संग उनको तो तेरे बोल बुलैया तो तेरे बोल बुलैया कहन लागे मोहना मैया मैया दूरी खेलन जीन जाऊ मनोहर दूरी खेलन जीन जाऊ मनोहर मारेगी काहू की गैया मात यशोदा ठाड़ी तेरे
માત યશોદા ઠાડી તેરે લે લે નામ કન્હૈયા લે લે નામ કન્હૈયા કહન લાગે મોહના मैया मैया सब गोकुल में आनंद उपजो सब गोकुल में आनंद उपजो घर घर होत बधैया नंद नंदन की छवि ऊपर नंद नंदन की छवि ऊपर परमानंद बलि जइया परमानंद बलि जइया कहन लागे मोहना कहन लागे मोहना मैया मैया શ્રી વલ્લભાધીશ કી જય. જય શ્રી કૃષ્ણ મિત્તલબેન, કશો વાંધો નહીં. ખૂબ જ સરસ કીર્તન લીધું આપે, ખૂબ આનંદ આવ્યો. હવે આપણો સત્સંગ વિરામ તરફ જઈ રહ્યો છે. આજે આપણને આટલો સુંદર સત્સંગનો લાભ આપવા બદલ ટેક્સાસ સેન્ટ એન્ટોનિયોના વૈષ્ણવોનો ખૂબ ખૂબ આભાર. ખાસ કરીને જયેશભાઈનો ખૂબ આભાર, પંકજભાઈનો પણ ખૂબ ખૂબ આભાર. આપણી આવતી એકાદશી, પરિવર્તની એકાદશી નો સત્સંગ 14મી સપ્ટેમ્બર શનિવારના દિવસે છે 9 વાગે. તો હવે આપણે આશ્રયપદનું ગાન કરીશું. આશ્રયપદ આજે આપણને શેફાલીબેન ગાઈ સંભળાવશે. તો શેફાલીબેન. જય શ્રી કૃષ્ણ બધાને. પૂજનીય જય શ્રીના ચરણોમાં સાક્ષાત દંડવત પ્રણામ અને સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. દ્રઢઈના ચરણ કેરો ભરોસો દ્રઢઈના ચરણ કેરો શ્રી વલ્લભ નખ ચંદ્ર ચટાબિના સબ જગ માર્ગ અંધેરો ભરોસો દ્રઢઈના ચરણ કેરો સાધન और नहीं आ कली में जासो होय निवेरो सुर कहा कहे दिविधा धरो बिना मोल को चेरो भरोસો દ્રઢઈના ચરણ કેરો. શ્રી વલ્લભાધીશ કી જય. જય શ્રી કૃષ્ણ શેફાલીબેન, ખૂબ જ સરસ. જય શ્રી કૃષ્ણ. હવે આપણો સત્સંગ વિરામ લઈ રહ્યો છે. ઉપર પહેલા જણાવ્યા પ્રમાણે પરિવર્તની એકાદશીનો સત્સંગ 14મી સપ્ટેમ્બર શનિવારના 9 વાગે છે. તો એ નિમિત્તે ફરી એકવાર મળીશું. ત્યાં સુધી સર્વ વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. ગોવિંદ ગોપાલ રાધે માધવ